જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ઓકે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવસાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદી વૈપાર નિવારિણે અર્હતે યોગીનાથાય મહાવીરાય કાયિને કલ્યાણ પાદ પારામં શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવં વંદે શ્રીજ્ઞાતનંદનમ. વંદે શ્રીજ્ઞાતનંદનમ. મોહનિદ્રા પ્રત્યુષ સમયોપમં મુનિસુવ્રત નાથસ્ય દેશનાવચनं સ્તુમઃ. श्रीश्रुतदेवी सरस्वती भगवती हमको वर देना. जीवन की बांसुरी में देवी धागा स्वर भर देना. सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना. ना भूले ना भटके माता ऐसी राह बता देना. ऐसी राह बता देना. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આદિ અનંત અનંત તીર્થંકર ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર નમો જીનાનમ. અનંત લબ્ધિ નિધાનાય એવા ગુરુ ગૌતમ સ્વામી આદિ અનંત આનંદ ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વાર વંદન હોજો. મારા માત પિતાને પ્રણામ, સર્વ વડીલોને પ્રણામ અને આપ સૌને પ્રણામ. તો આપનો આજનો વિષય છે પર્વાધિરાજ પર્યુષના મહાપર્વની આરાધના. એટલે આપણે ગયા સેશનમાં બધું બહુ ઊંડાણમાં જોઈ ગયા છીએ, પણ વી કુડ નોટ અપલોડ ધ વિડીયો, સો વી વિલ રીકેપ ફોર અ ફ્યુ પીપલ હુ હેવ જોઈન્ડ ફર્સ્ટ ટાઈમ ટુડે. ઓકે, તો પર્વ એટલે શું? પર્વ પૃ ધાતુ પરથી બનેલું છે. પૃ ધાતુનો અર્થ ભરવું. એટલે કોને ભરવું અને શાનાથી ભરવું? તો શાસ્ત્રકાર ભગવંતોની બધી વાતો શાના માટે હોય છે? આત્માના માટે હોય છે. એટલે આત્માને આનંદથી ભરવું તેનું નામ પર્વ. અને જે આપણા અંતરમાં આનંદ પૂરે તે પર્વ કહેવાય. એટલે પર્વો શેરડીના રસ જેવો મધુર, ધર્મ કરવાનો રસ જગાડે એને પર્વ કહેવાય. અને બધા પર્વોમાં મહારાજા જેવો પર્વ કયો છે? પર્યુષના મહાપર્વ. એટલે પર્વો આપણે જોઈ ગયા કે જે આપણા અંતરમાં આનંદ પૂરે તે પર્વ, અને જે શેરડીના રસ જેવો મધુર, ધર્મ કરવાનો રસ જગાડે તે પર્વ કહેવાય. હવે પર્વો પણ બે પ્રકારના છે, લૌકિક પર્વ અને લોકોત્તર પર્વ. તો લૌકિક પર્વના ઊંડાણમાં શું હોય? કોઈ પણ પ્રકારની લાલચ, લોભ, ઈચ્છા રહેલી હોય એને લૌકિક પર્વ કહેવાય. એટલે સંસાર વૃદ્ધિનું કારણ બને છે લૌકિક પર્વ. અને લોકોત્તર પર્વ ફક્ત આત્માને એના ગુણોની પ્રાપ્તિ થાય, પ્રાપ્ત થઈ હોય તો એની વૃદ્ધિ થાય, અને આત્માને જલ્દીથી જલ્દી મોક્ષનું સુખ મળે એ આશયથી ઉજવાતા પર્વ હોય એને લોકોત્તર પર્વ કહેવાય. હવે લોકોત્તર પર્વો કયા કયા છે? જ્ઞાન પાંચમીનું પર્વ, મૌન 11નું પર્વ, 3 ચોમાસી 14નું પર્વ અને પર્યુષના મહાપર્વ. મુખ્ય આ બધા છે. તો જ્ઞાન પાંચમનું પર્વ શાને માટે છે? જ્ઞાન શુદ્ધિનું પર્વ છે. પછી 3 ચોમાસીનું પર્વ ચારિત્ર શુદ્ધિનું પર્વ છે. અને પર્યુષના મહાપર્વ દર્શન શુદ્ધિનું પર્વ છે. આ એક પર્વ એવું છે જેના વડે દર્શનની શુદ્ધિ થાય છે, આત્માની શુદ્ધિ થાય છે. માટે આને પર્યુષણાને પર્વાધિરાજ કહ્યું છે. અને જ્ઞાની ભગવંતો શું કહે છે
કે ધર્મના આંકડા સમાન સમ્યક દર્શનની શુદ્ધિ અપાવનારું આ પર્વ છે. બધા ધર્મો એ બધા કેવા છે? મીંડા જેવા છે. અને એ બધા મીંડાઓની સામે એની આગળ એક આંકડો મૂકી દો તો પછી બધા મીંડાનો અર્થ થાય. એટલે ઓલ ધ ઝીરોઝ make no sense until you put a one in front of it. The moment you put a one, then all the zeros start making sense. So what is that one? That one is સમ્યક દર્શન. સમ્યક દર્શન માટે પણ આપણે બહુ જ વિસ્તારથી જોઈ ગયા છે. શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતો શું કહે છે? 9.5 પૂર્વનું જ્ઞાન એવું જ્ઞાન હોય અને છતાં પણ જો સમ્યક દર્શન ન હોય તો એ બધું અજ્ઞાન છે. માખીની પાંખ ન દુભાય એવું નિર્મળ અતિ વિશુદ્ધ ચારિત્રનું પાલન કરે પણ જો સમ્યક દર્શન ન હોય તો એ બધું કાયાનું કષ્ટ કહેવાય છે. અને જ્યારે સમ્યક દર્શન સહિતનું એક દિવસનું પણ ચારિત્ર પડાય તો એ સંસાર સાગર પાર ઉતારે છે. એવું અજબ ગજબનો આ સમ્યક દર્શન ગુણ છે. રૂપી મહેલનો પાયો છે. સમ્યક દર્શન એ મોક્ષરૂપી નગરીનો દરવાજો છે. એટલે તેની પ્રાપ્તિ પુષ્ટિ કરાવનારું પર્વ તે પર્યુષણા મહાપર્વ છે. માટે જ એને પર્યુષણાને મહાપર્વાધિરાજ કહ્યું છે. આ પર્વ એ આત્મદર્શન અને જીવ મૈત્રી કરાવનાર છે. અહિંસા ધર્મ છે. કર્મના મર્મરૂપ મિથ્યાત્વનો ભેદ કરાવનારું આ પર્વ છે. હવે આ પર્વાધિરાજ એ શું કરે છે? આપણા આત્મામાંથી વિષય અને કષાયની વેલોને જળમૂળમાંથી ઉખેડી નાખે છે અને આરાધનાની અમૃત વેલ ઉગાડે છે. આ પર્વ એ આ પર્યુષણા મહાપર્વની અનમોલ ભેટ છે. વળી પર્યુષણા મહાપર્વ શું કરે છે? વિષય અને કષાયોને નષ્ટ કરવા માટે પરમ શાંતિનો અમૃત કુંભ આપે છે. માટે જ કહ્યું પર્યુષણા સમમ નાન્ય, એટલે પર્યુષણા જેવું કોઈ બીજું પર્વ નથી. પર્યુષણા મહાપર્વ શું કરાવે છે? આપણને 2 દિવ્ય ચક્ષુની અર્પણ કરાવે છે. કયા 2 દિવ્ય ચક્ષુ? તે દિવ્ય ચક્ષુ છે મૈત્રીના અને ક્ષમા ભાવના. આ 2 દિવ્ય નયન પર્યુષણા મહાપર્વ આપે છે. અને આ 2 દિવ્ય નયનથી તમને આત્માને મોક્ષનો માર્ગ દેખાવા માંડે છે. અને આ સાનામાંથી પ્રગટ છે આ મૈત્રી ભાવ અને ક્ષમા ભાવ. જ્યારે આત્માને પોતાના આત્મતત્વની પ્રતીતિ થાય, પ્રતીત થઈ ગયા પછી એનો અંશે પણ અનુભવ થઈ જાય, ત્યારે આત્માને પોતાના આત્મતત્વના દર્શન થાય છે. અને થયા પછી આત્માને શું થાય છે? જેવો મારો આત્મા છે એવો જ આ જગતમાં બધાનો આત્મા છે. અને જેવી રીતે મને મારા આત્માને સુખ જ જોઈએ છે અને દુઃખ જોઈતું જ નથી, એવી રીતે આ આત્માને થાય છે કે જગતના બધા જ જીવોને સુખ મળી જાઓ અને દુઃખ થઈ જાઓ. બધા જ જીવોને તળી જાઓ અને એમને પણ મારા સુખ મળી જાઓ. આ વિચારમાંથી મૈત્રી ભાવ ઉત્પન્ન થાય છે. અને આ વિચારમાંથી મૈત્રી ભાવ ઉત્પન્ન થાય એટલે બધા જ આત્માઓ પ્રત્યે આવો ભાવ રાખવાનો તેને મન થાય છે. અને એ જ સાચું આત્મદર્શન છે. એ જ સાચું સમ્યક દર્શન છે. એટલે આ પર્વ આપણને 2 આંખો આપે છે, ક્ષમા ભાવની અને મૈત્રી ભાવની. વળી આ પર્યુષણા મહાપર્વ શું કરાવે છે? કર્મણા મર્મ ભેદકૃત, એટલે કર્મના મર્મનો નાશ કરાવે છે. કર્મના મર્મનો નાશ કેવી રીતે કરાવે છે? પર્યુષણા મહાપર્વ ધર્મનો મર્મ આપે છે અને એના દ્વારા કર્મના મર્મનો નાશ થાય છે. અને ધર્મનો મર્મ શું છે? આપણે જોઈ જ ગયા, નમવું અને ખમવું. જે નમે છે અને ખમે છે એ સૌને ગમે છે. એટલે નમ્રતાનો ભાવ કેળવાય છે. અને નમ્ર બનેલો આત્મા જ ક્ષમા માંગી શકે. અને ખમવાનો કે સહન કરવું, આ 2 એની અનમોલ ભેટ છે આ પર્યુષણા મહાપર્વની. અને એના પછી આપણે જોઈ ગયા કે પર્યુષણા મહાપર્વની આરાધના માટે 5 કર્તવ્યો બતાવેલ. શ્રાવક ઘણા કર્તવ્યો છે. શ્રાવકના દૈનિક કર્તવ્યો, રાત્રિ કર્તવ્યો, ચોમાસી કર્તવ્યો, પર્યુષણા કર્તવ્યો, વાર્ષિક કર્તવ્યો, આજીવન કર્તવ્યો, પછી મૃત્યુ સમયના કર્તવ્યો, એવા ઘણા બધા શ્રાવકના કર્તવ્યો છે. મુખ્ય તો તમારા શ્રાવકના પર્યુષણા મહાપર્વના કર્તવ્ય, દૈનિક કર્તવ્ય, વાર્ષિક કર્તવ્ય, આજીવન કર્તવ્ય. કર્તવ્ય એટલે કરવા લાયક કાર્યો, એને કર્તવ્ય કહેવાય. તો આ પર્યુષણા મહાપર્વના 5 કર્તવ્યો બતાવેલા છે શાસ્ત્રકાર મહર્ષિ ભગવંતોએ. સૌથી પહેલું કર્તવ્ય અમારી પ્રવર્તન,
બીજું કર્તવ્ય સાધર્મિક વાત્સલ્ય, ત્રીજું કર્તવ્ય ક્ષમાપના, ચોથું કર્તવ્ય અઠ્ઠમનો તપ અને પાંચમું ચૈત્ય પરિપાટી. આપણે આ પહેલા બે કર્તવ્ય જોઈ ગયા છે. વી વિલ જસ્ટ રીકેપ વેરી બ્રીફલી. અમારી પ્રવર્તન, this is the base of the base everything. This is the entrance. એટલે આ સૌથી મહત્વનું કર્તવ્ય છે. એને પ્રથમ કર્તવ્ય તરીકે મૂક્યું છે. અમારી પ્રવર્તન, અમારી, મારી એટલે મારવું, હિંસા, અમારી એટલે નહીં મારવું, અહિંસા, અને પ્રવર્તન એટલે પ્રવર્તાવવું, વીર્ય ફોરવવું. એટલે જે અહિંસા ધર્મનું પ્રવર્તન, પર્યુષણામાં અહિંસા ધર્મનો ખૂબ ખૂબ આચાર અને ખૂબ ખૂબ પ્રચાર કરો, એ આ કર્તવ્યનો આશય છે. હવે શ્રાવક એ તો રોજિંદા જીવનમાં પણ જૈન ધર્મનો ખૂબ જ પાલન કરવાનું છે, પણ પર્યુષણા મહાપર્વમાં સવિશેષ અહિંસા ધર્મનું પાલન કરવાનું. અને આ પણ શાના વડે? અહિંસા ધર્મના પાયામાં શું રહેલું છે? કરુણા. કરુણા તે આરાધનાના કવરની ટિકિટ છે. જેવી રીતે એક એન્વેલોપ તમે મેલમાં મૂકો પણ એના પર ટિકિટ ના ચોંટાડી હોય તો that envelope doesn't reach its destination, it will come back to you. એવી જ રીતે આરાધનાની ઉપર જો કરુણાની ટિકિટ ના ચોંટાડી હોય તો એ આરાધના તમને લક્ષ્ય સુધી પહોંચાડી શકતી નથી. એટલે કરુણા ઇઝ ધ ફાઉન્ડેશન. બધા જ તીર્થંકરોની માતા કઈ છે? તીર્થંકરોની ભાવ માતા. દ્રવ્ય માતા તો આ ભાવમાં જે હોય, ભાવ માતા એ કરુણા છે. એટલે કરુણા સહિતનો જ ધર્મ તમને ફળ આપે છે. એટલે કરુણા વિનાની આરાધના બહુ નહીવંત ફળ આપનારી છે. એટલે અહિંસા ધર્મના પાયામાં કરુણા રહેલો છે. હા, અને માટે જ પ્રથમ કર્તવ્ય અમારી પ્રવર્તન છે. અને એનો આશય આપણે પહેલા જોઈ ગયા. આપણને એમ થાય કે જેવું દુઃખ મને નથી ગમતું એવું દુઃખ હું જગતના કોઈ પણ જીવને ના આપું. એવું દુઃખ, એવી તકલીફ, એવી પીડા, એવી વ્યથા અને અંતે મોત, આવું હું કોઈ પણ જીવને ના આપું. એમાં હું નિમિત્ત ના બનું. એટલે અબોલ, નિરાધાર, નિરપરાધી, નિસહાય, નિર્બળ જીવોને અભયદાન આપીએ. અને આપણો જૈન ધર્મ એક જ ધર્મ એવો છે કે જે એકેન્દ્રિયમાં જીવની સાબિતી કરી બતાવે છે. જે કહે છે કે આ સ્થાવર કાયમાં પણ જીવ છે. બીજા કોઈ ધર્મમાં આ સ્થાવર કાયમાં જીવની વાત આવતી નથી. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય જીવોની વાત બધે આવે, પણ એકેન્દ્રિય, અને એમાં કેટલા જીવો! અનબિલીવેબલ, કાઉન્ટલેસ, અસંખ્યાતા જીવો છે. પાણીના એક ટીપામાં અસંખ્યાતા જીવો છે. કેટલા જીવો છે? પાણીના એક ટીપામાં રહેલા બધા જ જીવો જો સરસવ જેવડું શરીર કરે તો 1,00,000 યોજન જેવડા જંબુદ્વીપમાં સમાય નહીં. એટલા જીવો પાણીના એક ટીપામાં છે. અપકાય પછી તે પૃથ્વીકાય આપણે પહેલા લઈએ. પૃથ્વીકાય એટલે લીલા આમળા જેવડા પૃથ્વીકાયનું શરીર લઈએ, એટલે એમાં રહેલા બધા જીવો જો કબૂતર જેવડું શરીર કરે તો 1,00,000 યોજન જેટલા જંબુદ્વીપમાં સમાય નહીં. અપકાયનું જોઈ ગયા. પછી વાયુકાય. વાયુકાય એટલે લીમડાના પાન, નાનકડું મોટું લીમડાનું પાન હોય એની એટલી જગ્યામાં રહેલા વાયુકાયના જીવો બધા જો લીખ જેવડું શરીર કરે તો 1,00,000 યોજનના જંબુદ્વીપમાં ન સમાય. અને તેવું કાયમાં ચોખાના કણિયા જેટલો દાણો એટલી જગ્યામાં રહેલા તેવું કાયના જીવો જો બધા ખસખસ જેવડું શરીર કરે તો 1,00,000 યોજનના જંબુદ્વીપમાં સમાય નહીં. એટલા જીવો આ સાવરકાયમાં રહેલા છે. હવે આ બધા જીવોને મારવાનો આપણને કયો હક છે? અને જે પણ જીવને આપણે મારશું તો ઇટ ઇઝ અ યુનિવર્સલ લો, 10 વખત એના હાથે આપણે મરવું પડશે. માટે જ અહિંસા પરમ ધર્મ, અહિંસા મૂલો ધર્મ, ધર્મનું મૂળ જ અહિંસા છે. એટલે અમારી પ્રવર્તન, અને આપણે બહુ વિસ્તારથી જોઈ ગયેલા. વી સ્ટાર્ટ વિથ પંચેન્દ્રિય, કે કોઈ પણ પંચેન્દ્રિયોના સંપર્કમાં આપણે આવીએ તો એની સાથે કોઈ જાતનો વાદ વિખવાદ, કકડાટ, ડિફરન્સ ઓફ ઓપિનિયન, ડિસ્પ્યુટ કાંઈ ના કરવું, નમી જવું અને ખમી જવું. અને પછી ચોરેન્દ્રિય, તેઇન્દ્રિય, બે ઇન્દ્રિય જીવો જો ઘરમાં કોઈ આવી ગયા હોય તો એને કોમળતાપૂર્વક, કરુણાપૂર્વક એને લઈને બહાર મૂકી દેવા. કોઈ પણ જીવને મારવા નહીં, કોઈ પણ જીવની વિરાધના કરવી નહીં. અને આ સ્થાવર કાય માટે આપણે ઘણા બધા ઉપાયો જોઈ ગયા. પૃથ્વી કાયમાં મીઠું, સિંધાલું મીઠું વાપરવું,
પછી અપકા, અને ગાર્ડનિંગ તો કરવાના જ નથી, અપકાઈમાં પાણી બહુ જ ઓછું વાપરવું, અને સાબુ એટલે શરીરને સાફ કરવા માટે સાબુની જરૂર જ ક્યાં છે, એટલે નહીવત સાબુ બધાનો ઉપયોગ કરવો, કોસ્ટિક પદાર્થ, અને પાણીને ઘીની જેમ વાપરવું એવું શાસ્ત્રકાર ભગવંતો કહે છે. ગરમ ઠંડુ પાણી ભેગું ન કરવું, એવું ઘણું બધું આપણે જોઈ ગયા. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, બધા એપ્લાયન્સીસ નહીં વાપરવા, વાયુકાય, ફેન, એસી, કુલર વગેરે ન ચાલુ કરવું, અને વનસ્પતિ કાયનો તો વપરાશ થવાનો જ નથી 8 દિવસમાં. એટલે વી વેન્ટ ઓવર એક્સટેન્સિવલી. બોટમ લાઈન ઇઝ કે એક પણ જીવની હિંસા આપણે કરવી નહીં, ના છૂટકે ખાલી આવશ્યકતા પૂર્વી કરવી પડે તે જ કરવી. હા, અને હિંસા પણ 3 રીતે થાય છે: મનથી, વચનથી અને કાયાથી. આ કાયાથી હિંસા જોઈ, વચનથી ક્યાંય ખરાબ અપશબ્દો બોલવા નહીં, કોઈના દુઃખ થાય એવું બોલવું નહીં, અને વચનથી અને મનથી તો કોઈના પ્રત્યે પણ દુર્ભાવ કરવો નહીં, એક પણ જીવ પ્રત્યે આપણે દુર્ભાવ કરવો નહીં, ક્યાંય કોઈના માટે ખરાબ વિચાર કરવો નહીં. અને શાસ્ત્રમાં આપણે એનું એક ઉદાહરણ પણ જોઈ ગયા, તંદુલ્યો મત્સ્ય. તંદુલ્યો મત્સ્ય એક ચોખાના દાણા જેટલો માછલી હોય છે, અને સ્વયંભૂ રમણ સમુદ્રમાં 1000 યોજન લાંબા લાંબા માછલાઓ હોય. એ માછલાની આંખ પાપણમાં આ ચોખાના દાણા જેટલો નાનો કમતો માછલું હોય. અને એ માછલું શું, એ સંજ્ઞી પંચેન્દ્રિય, એટલે એને 5 ઇન્દ્રિય પરિપૂર્ણ છે, અને સંજ્ઞી એટલે મન પણ છે. હવે આ મોટું માછલું જ્યારે મોઢું ખોલે ત્યારે બધું પાણી એના મોઢામાં આવે, અને નાના નાના બધા માછલાઓ આવે. પછી જ્યારે એ મોઢું બંધ કરે એટલે આ બધા માછલાઓ સાઈડમાંથી બધા સરકી જાય. એટલે મોટા માછલાને કઈ ખબર નથી, તો નાના આમ તંદુલ્ય મત્સ્ય શું વિચારે કે અરે મૂરખ, તું આ બધાને જવા કેમ દેશે, તારી જગ્યાએ હું હોઉં તો એક પણ માછલાને જવા ન દઉં, એક પણ માછલાને જીવતું ન છોડું. હવે એને નથી ખાવાનું, એને નથી મછલાને પકડવાના, એને નથી એનું પેટ ભરવાનું, કાંઈ કરવાનું નથી, પણ એ મનથી આવા વિચારો કરે. એનું આયુષ્ય કેટલું? અંતર્મુહૂર્ત, લેસ દેન 48 મિનિટ્સ. અંતર્મુહૂર્તના આયુષ્યમાં આ માછલું આવા વિચારો કરે. મરીને એ ક્યાં જાય? ખાધા વગર, પીધા વગર, કોઈ માછલાને માર્યા વગર, પણ મનથી કરેલી હિંસાના કારણે એ 7મી નરકમાં જાય છે. એટલે એટલું ખરાબ છે આ મનના પરિણામનું. એટલે મનથી પણ કોઈના પ્રત્યે દુર્ભાવ ન કરો. એટલે આ અમારી પ્રવર્તનનો આશય શું છે? કઠોરતા જાય અને તમારામાં કરુણાના ભાવ પ્રગટ થાય, કોમળતાના ભાવ પ્રગટ થાય. બીજું કર્તવ્ય સાધર્મિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય એટલે દેવ, ગુરુ, ધર્મ જેના સમાન હોય તેને, તે સમાન ધર્મવાળાને સાધર્મિક કહેવાય. જે ધર્મમાં સહાય કરે તે સાધર્મિક, તેના પ્રત્યેની ભક્તિ અને વાત્સલ્ય તે સાધર્મિક વાત્સલ્ય કહેવાય. અને સાધર્મિક વાત્સલ્ય બી આપણે ઘણી રીતે જોઈ ગયેલા કે સાધર્મિક વાત્સલ્યમાં કુમારપાળ મહારાજાએ કેવી સાધર્મિક ભક્તિ કરી, પછી આપણા પુણ્યા શ્રાવકે કેવી રીતે સાધર્મિક ભક્તિ કરી, એ બધું આપણે જોઈ ગયા. અને શ્રાવકના વાર્ષિક 11 કર્તવ્યમાં પણ સાધર્મિક વાત્સલ્યનું મહાત્મા બતાવ્યું છે. અને સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિક ભક્તિ 2 રીતે થાય. એક તો દ્રવ્યથી અને બીજી ભાવથી. દ્રવ્યથી સાધર્મિક ભક્તિ એટલે જે સાધર્મિકને પૈસાની જરૂર હોય, કાં તો રોગથી પીડાયેલા હોય તો દવાની જરૂર હોય, કોઈ વસ્તુની જરૂર હોય, ઘર જે પણ કોઈ સાંસારિક પદાર્થની જરૂર હોય તો એને એ વસ્તુઓ આપવી, પૈસા આપવા, દવા આપવી, એવી રીતે. અને ભાવ સાધર્મિક વાત્સલ્ય, જો સાધર્મિક ધર્મમાં શિથિલ થયો હોય તો તેમને ધર્મમાં સ્થિર કરવા, અને તેમના આત્મહિત માટે જે કરાય તે બધું કરી આપવું. એટલે એને ધર્મમાં માર્ગમાં આગળ વધારવા માટે એને ધર્મની સામગ્રી લાવી અપાય, એને ધર્મની પુસ્તકો અપાય, એને ધર્મમાં સ્થિર કરાય, તે બધું ભાવ સાધર્મિક વાત્સલ્ય. અને જ્યારે જીવ ધર્મનો અર્થી બને ત્યારે ધાર્મિક સંબંધી જીવ સાથે જોડાણ થાય છે. માટે સાધર્મિક તો સંબંધ તો ખૂબ જ દુર્લભ છે. સાધર્મિક જેવું બીજું કોઈ પણ સગપણ નથી. સાધર્મિક ભક્તિથી સમકિત નિર્મળ બને છે. અને માટે જ શ્રી લક્ષ્મીસુરી મહારાજ સાહેબ શું ફરમાવે છે કે એક પલ્લામાં બધા જ ધર્મો મૂકો, અને બીજા પલ્લામાં એક વખતની ભાવપૂર્વકની સાધર્મિકની ભક્તિ મૂકો, તો સાધર્મિક ભક્તિનું પલ્લું ઝૂકી જાય છે. એટલું બધું મહત્વ છે સાધર્મિક ભક્તિનું, કારણ કે સાધર્મિકમાં બધા જ પ્રકારના ધર્મ રહેલા છે. એટલે આ સાધર્મિક ભક્તિ તો અવશ્ય કરવી જોઈએ ભાવપૂર્વક. અને સાધર્મિક ભક્તિના ઊંડાણમાં શું રહેલું છે? લક્ષ્યમાં મૈત્રી ભાવ.
મૈત્રી, આપણા સાધર્મિકો પ્રત્યે પારાવાર મૈત્રી ભાવ, વાત્સલ્ય ભાવ, અને એમાં દાન ધર્મનો મહિમા છે કે તમે સાધર્મિકને કંઈક આપો, એને સ્થિર કરો અને એને જાગૃત, એના માટે. એટલે આમાં પ્રેમ ભાવ, મૈત્રી ભાવ રહેલો છે. હવે આ પર્યુષણા મહાપર્વનું ત્રીજું કર્તવ્ય કયું છે? ક્ષમાપના. ક્ષમાપના એ પર્યુષણા મહાપર્વનું સાર છે. ઇટ ઇઝ ધી એપી સેન્ટર ઓફ પર્યુષણા મહાપર્વ. પણ ક્ષમા કોણ કરી શકે? જે અહિંસક હોય, જેનામાંથી કઠોરતા વહી ગઈ હોય, જેનામાં કરુણાભાવ પ્રગટ થયો હોય, જેનો આત્મા કોમળ બન્યો હોય, જેનો આત્મા દાનાદી આપવામાં તત્પર હોય, જેના આત્મામાં પ્રેમ ભાવ પ્રગટ્યો હોય, જે નમી ગયો હોય, ખમી ગયો હોય, એ આત્મા પછી ક્ષમા કરવાને લાયક બને છે. એટલે ત્રીજું કર્તવ્ય ક્ષમાપના કહ્યું છે. અને પર્યુષણા મહાપર્વમાં હવે આપણે એક દાખલો લઈએ કે જેમ કે કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ છે, દીકરાના લગ્ન પ્રસંગ હોય, 6 મહિનાથી તડામાર તૈયારીઓ ચાલતી હોય, સાને માટે? લગ્નના માટે. સો વિચ ઇઝ ધ ડી ડે, ધ ઇમ્પોર્ટન્ટ ડે ઇઝ ધ ડે ઓફ ધ વેડિંગ. એવી રીતે પર્યુષણા મહાપર્વ વખતે પણ ચોમાસામાં અષાઢ સુદ 14થી માંડીને છેક સંવત્સરી સુધી ઇન્ડિયામાં, આપણા ભારત દેશમાં બધા સાધુ ભગવંતો મુશળધાર રીતે વરસી જાય છે. ચોમાસામાં વરસાદ તો 12 વરસે, પણ ભાવ વરસાદ કયો છે? સાધુ ભગવંતો જે રોજ પ્રવચન આપે છે, એ ભાવ વરસાદ છે, જ્ઞાનરૂપી વરસાદ છે. અને એ જ્ઞાનરૂપી વરસાદમાં આત્મા રોજ જાય અને કઠોર પથ્થર જેવો એનો આત્મા રોજ પલળી અને રૂજુ બની જાય, પોચી માટી જેવો બની જાય, ત્યારે એ આત્મા ક્ષમા કરવાને લાયક બને છે. અને ક્ષમાનો દિવસ કયો છે? 8મો સંવત્સરીનો દિવસ. એટલે 7 દિવસ ક્ષમાની સાધનાના છે અને 8મો દિવસ તે ક્ષમાની સિદ્ધિનો છે. એટલે આ બધાનું પ્રયોજન શું છે? જેવી રીતે લગ્ન એ જ મેઇન દિવસ છે, બાકી બધું તેની તૈયારી છે. એવી રીતે પર્યુષણા મહાપર્વનું હાર્દ, ધ એપી સેન્ટર ઇઝ ક્ષમાપના. ધીસ ઇઝ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કર્તવ્ય ઓફ પર્યુષણા મહાપર્વ. એટલે પર્યુષણા મહાપર્વમાં આપણો આત્મા આ ચોમાસી અષાઢ સુદ 14થી રોજ પ્રવચનો સાંભળી અને હૃદય કૂણું બને છે, સરળ બને છે. અને પછી તેનું આર્ત થયેલું હૃદય ક્ષમા માંગવા માટે, ક્ષમા ધરવા માટે અને ક્ષમા આપવા માટે લાયક બને છે. અને એ શું થાય છે? એનાથી અહંકારનો ત્યાગ. સૌથી પહેલું, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ અહંકારનો ત્યાગ. આત્માને પહેલી વાર પોતાની ભૂલો સમજાય છે અને એ પોતાની ભૂલોનો એકરાર કરે છે, ભૂલોની કબૂલાત કરે છે. આ કાળનો મોટામાં મોટો દોષ શું છે? કોઈ પણ બે જણ વચ્ચે વાદ વિવાદ થાય, બંનેને એમ જ થાય કે ના, વાંક એનો જ છે, બધાને એમ જ થાય વાંક એનો છે. પણ આના વડે આટલા પ્રવચનો સાંભળ્યા પછી અને અમારી પ્રવર્તન સાધર્મિક વાત્સલ્ય કર્યા પછી આત્માને શું થાય છે? પહેલી વાર, ના, વાંક મારો છે, મારો દોષ છે. પોતાના સ્વદોષનું દર્શન થાય છે, પોતાની ભૂલોનો એકરાર થાય છે. ટુ એક્સેપ્ટ યોર ફોલ્ટ, ટુ એક્સેપ્ટ ઇટ દેટ આઈ હેવ મેડ અ મિસ્ટેક. અહંકારનો ત્યાગ કરે અને પછી એ આત્મા ક્ષમા માંગે છે. તો આપણે કોની, અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ કર્તવ્ય છે, કારણ કે આ દિવસે જો ક્ષમા નહીં માંગો તો બધા કષાયો કયા થઈ જાય છે? અનંતાનુબંધીના કષાય થઈ જાય છે. અને અનંતાનુબંધીના કષાય વાળો આત્મા નિયમા નરકે જાય છે હંમેશા. એટલે જ આપણા શાસ્ત્રકાર ભગવંતોએ દેવસી અને રાહ્ય પ્રતિક્રમણ કહ્યું છે. જે ઈ ન કરે તો પક્કી પ્રતિક્રમણ, કે 15 દિવસે તો તું ક્ષમા માંગ, તારા પાપોને ધોઈ નાખ, પાપોની આલોચના કરી લે. પક્કી પ્રતિક્રમણ ન કરે તો ચોમાસી પ્રતિક્રમણ. After 4 months there is another speed bump કે હે આત્મા, તું જાગી જા અને તારા પાપોની આલોચના કરી લે, ક્ષમા માંગી લે. પણ એ પણ જો ન કરે તો પણ શાસ્ત્રકાર ભગવંતોની કેવી કરુણા, કે એમ કહે છે કે તું એક વાર સંવત્સરી પ્રતિક્રમણ તો અવશ્ય કર. પ્રતિક્રમણ ઇઝ લાઈક અ વોશિંગ મશીન. જેવી રીતે આખું વર્ષ જો એક જ કપડું પહેર્યું હોય તો કેવું ગંદુ થઈ જાય, એકને એક કપડું રોજ પહેર્યા કરીએ તો કેવું ગંદુ થાય.
પછી તો એને સૌથી પાવરફુલ વોશિંગ મશીનમાં નાખવું પડે. દેટ વોશિંગ મશીન ઇઝ પ્રતિક્રમણ. એ અવશ્ય કરવું જોઈએ. અને જો સંવત્સરિક પ્રતિક્રમણમાં બી ખરા હૃદયથી, અંતરના ઊંડાણથી બધા જીવો પ્રત્યે ક્ષમાભાવ નહીં કર્યો તો આ કશાયો અનંતાનું બંદીના થઈ જાય છે. અને એ નહીં કરવા માટે જ આ ક્ષમાપના પર્વ છે. તો આપણે શું કરશું? આ વખતે પર્યુષણા પહેલા કાગળ અને પેન્સિલ લઈને એક લિસ્ટ બનાવવા માંડીએ કે કોની કોની ક્ષમા માંગવી. સૌથી પહેલી ક્ષમા એ સિદ્ધ પરમાત્માની માંગવી. જે સિદ્ધ પરમાત્મા મોક્ષે ગયા અને એની કૃપા વડે આપણો આત્મા અવ્યવહાર રાશિની નિગોદમાંથી નીકળ્યો, એ કારમી જેલમાંથી આપણો આત્મા નીકળી ગયો, તો એ પરમાત્માનો આપણા પર કેટલો ઉપકાર સિદ્ધ ભગવંતનો. એ આપણા પરમ પિતા છે. દરેક પિતાને શું હોય કે મારો પુત્ર મારા જેવો થાય. પિતા ધર્મિષ્ઠ હોય અને ખૂબ જ સાત્વિક હોય તો એને શું ઈચ્છા હોય કે મારો પુત્ર પણ મારા જેવો થાય. તો એ આપણા પરમ પરમાત્મા સિદ્ધ ભગવંતની શું ઈચ્છા હોય કે આજે જીવ બહાર નીકળો એ પણ જલ્દી સિદ્ધ બની જાય અને બીજા એક જીવને બહાર કાઢે આ કારની જેલમાંથી. પણ આપણે તો અનંતકાળથી સંસારમાં ભટક્યા જ કરીએ છીએ. તો પહેલી વાર એ સિદ્ધ પરમાત્માની ક્ષમા માંગે કે હે સિદ્ધ ભગવંત, તમારા ઉપકારોનો બદલો હું કેવી રીતે વાળું? હું પણ જલ્દીથી જલ્દી મોક્ષે જઈ અને તમારી જેવો સિદ્ધ બનીશ અને એક જીવને કાઢીશ એ કારમી જેલમાંથી. બીજો ઉપકાર, હવે અવ્યવહાર રાશિમાંથી નીકળીને આપણે વ્યવહાર રાશિમાં આવ્યા અને પ્રાય કરીને ત્યાંથી નીકળીને જીવ સૂક્ષ્મ નિગોદમાં કે સૂક્ષ્મ સ્થાવરકાળમાં જાય અને ત્યાંથી આગળ વધતા 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 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, ત્રિયંચ પંચેન્દ્રિય અનુક્રમે ગબડતા ગબડતા આપણને આ માનવનો ભવ મળ્યો. આપણે આ બહુ વિસ્તારથી જોઈ ગયા દુર્લભ માનવ ભવ. અને અહીં સુધી આપણી પ્રગતિ કોણે કરાવડાવી? આપણે તિર્યંચના ભવમાં હતા, 2 ઇન્દ્રિયના ભવમાં હતા, ત્યાં પણ આપણી રક્ષા કોણે કરી? આપણી રક્ષા અરિહંત પરમાત્માએ કરી. અરિહંત પરમાત્મા ઇઝ ધ યુનિવર્સલ મધર. એ આપણી ભાવ માતા છે. દરેક ભાવમાં આપણા પર કરુણા એમને વરસાવી, દરેક ભાવમાં આપણા પર પ્રેમ એમને વરસાવ્યો, દરેક ભાવમાં આપણા ઉપર અપાર વાત્સલ્ય એમને વરસાવ્યું અને આપણને આગળ 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 લઈ આવ્યા પ્રગતિ કરાવતા કરાવતા. તો આ ભાવમાં એ અરિહંત પરમાત્માની ક્ષમા માંગે કે હે પરમાત્મા, અત્યાર સુધી તો મારો આત્મા સંસારમાં ડૂબી ગયેલો, પણ હવે પછી હું આ સંસારમાં કોઈ પ્રસંગમાં વાતમાં ક્યાંય હું રાચી માચીને નહીં રહું. હવે મારે જલ્દી મોક્ષ જ જોઈએ છે. હે પરમાત્મા, તમારા અનંત અનંત ઉપકારોનો બદલો હું જલ્દીથી વાળી દઈશ. હે પરમાત્મા, મને ક્ષમા કરો. હવે હું આ મોક્ષ માર્ગમાં આગળ વધીશ. એટલે બીજી ક્ષમા આપણે અરિહંત પરમાત્માની માંગવી. ત્રીજી ક્ષમા આપણા માતા પિતાની માંગવી. દરેક માતા પિતાને ત્યાં જ્યારે પુત્ર પુત્રીનો જન્મ થાય, માતા પિતાઓનો પણ અરમાન હોય છે અને આપણે કંઈ એમના અરમાનો બધા પૂરા કર્યા નથી. તો એ આપણા પરમ એવા માતા પિતાનો ઉપકારોનો બદલો માનવો અને એમની ક્ષમા માંગવી કે હે માતા પિતા, જાણતા અજાણતા પણ મેં તમારો અપરાધ કર્યો હોય તો મને ક્ષમા કરજો, ક્ષમા કરજો. પછી સર્વ વડીલોની ક્ષમા માંગવી. આપણા સહવાસમાં જે વડીલો હોય, પતિ હોય, બીજા સગાવાલા હોય, જે બી હોય, એની ઉદાર ભાવે નમ્ર ભાવે ક્ષમા માંગવી. કારણ કે જ્યારે ઋણાનુબંધ થાય છે, જેની સાથે ઋણાનુબંધ થાય તો એ દરેક જીવને આપણી પાસેથી કંઈક અપેક્ષા છે અને આપણે બી અપેક્ષાનો ઢેર લઈને ગયા છે. તો એમની અપેક્ષાઓ આપણે પૂરી કરી શકતા નથી, જાણતા કે અજાણતા. અને જ્યારે એની અપેક્ષા પૂરી નથી થતી ત્યારે એનું દિલ દુભાય છે. એ બોલે કે ના બોલે, એનું મનમાં તો એને ડંખ રહે જ છે અને આપણે જાણતા નથી. તો આપણે ક્ષમાભાવ માંગી લેવી કે હે આત્મા, તમારી અપેક્ષા બધી હું પૂરી કરી શકી નથી, પણ મને ઉદાર ભાવે ક્ષમા કરો, ક્ષમા કરો. ક્ષમા એક એવો ગુણ છે, આ ગુણ અવશ્ય રોજે રોજ કરવાનો છે. રોજે રોજ કરવાથી ક્ષમાભાવ કેળવાય છે. વડીલો, પછી આપણાથી નાના વયમાં જે હોય, પુત્ર પુત્રી, જે જીવોની સાથે આપણે સંપર્કમાં આવ્યા છે, તે પંચેન્દ્રિય મનુષ્ય પ્રાય, એ બધા જ જીવોની ક્ષમા માંગવી અને બધાનું લિસ્ટ બનાવવું કે આ જીવને મેં આ રીતે દુઃખ આપ્યું, આ જીવને મેં આ રીતે તકલીફ આપી, અને એ ચેકલિસ્ટ બનાવવું અને બધાને શક્ય બને તો મળવું, ફોન કરવો. અને કદાચ એ પણ ન બને, કોઈ કદાચ આ સંસારમાં હોય પણ નહીં,
તો મનથી પણ એની ઊંડાણથી ક્ષમા માંગવી, હૃદયના ઊંડાણથી ક્ષમા માંગવી. એટલે સર્વ જીવોની બેઠા બેઠા ક્ષમા માંગવી, ફોન કરવા, જે બી કરવું પડે. કારણ કે આપણું સૂત્ર શું છે? ખામીમી સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ્વ ભૂએષુ વેરમ મઝન કેણે. શાસ્ત્રકાર ભગવાન તો શું કહે છે કે એક નાનકડો કાંટો પણ જો પગમાં રહી જાય તો એ કાંટો પણ કાઢી નાખવો પડે, નહીં તો ચલાય નહીં તમારાથી, તમે ચાલી ન શકો. તો મોક્ષના માર્ગમાં આ કાંટો છે, એ કાંટો કાઢે જ છૂટકો, તો જ તમે મોક્ષના માર્ગમાં આગળ વધી શકશો. એટલે અવશ્ય ક્ષમા માંગી લેવી અને નમ્રતાપૂર્વક પોતાના ભૂલોનો એકરાર કરીને, કબૂલાત કરીને અને અહંકારનો ત્યાગ કરીને ક્ષમા માંગી લેવી. અને શત્રુતાને ખતમ કરવાની છે. શત્રુને ખતમ નથી કરવાના, શત્રુતાનો જે ભાવ છે એને ખતમ કરવાની છે શાસ્ત્રમાં. અને ક્ષમા, તમે કોઈની પાસે ક્ષમા માંગવા જાઓ, કદાચ એ તમને ક્ષમા ન કરે, કાંઈ વાંધો નહીં, એને કરવું ન કરવું એ એનો વિષય છે, આપણે માંગી લેવી. કારણ કે ક્ષમા માગનાર, ક્ષમા રાખનાર એ આરાધક કહેવાય, જે ન આપે ન રાખે એ વિરાધક કહેવાય. પણ આપણે તો આપણું કાર્ય સિદ્ધ કરવાનું છે, કારણ કે આપણે મોક્ષે જલ્દી જવું છે, માટે અવશ્ય આ કાર્ય કરવા જેવું છે. શાસ્ત્રમાં એક બે ઉદાહરણ લેશું. કે એક શાસ્ત્રમાં ઉદાહરણ આવે છે, પરમાત્મા શ્રી મહાવીર સ્વામી કૌશાંબી, બધી જ મેં કહ્યું મારી બધી જ કથાઓમાં પરમાત્મા મહાવીર સ્વામી આવે, કારણ કે એ આપણા શાસનપતિ છે, એમના અનન્ય ઉપકારો છે આપણા ઉપર. એટલે શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી કૌશાંબી નગરીએ પધાર્યા અને ત્યાં એમના સમવસ્ત્રણની રચના થઈ. અને પ્રભુજી આપણે પહેલા જોઈ ગયેલા કે બે દેશના પ્રભુજી આપે છે, એક સવારે સૂર્યોદયથી 3 પ્રહરનું, અરે 1 પ્રહરનું એટલે લગભગ 3 કલાક, બીજા પ્રહરમાં ગણધર ભગવંત આપે, ત્રીજો પ્રહર આરામ, અને પાછો ચોથા પ્રહરમાં પરમાત્માની દેશના હોય. ચોથા પ્રહરમાં પરમાત્માની દેશના ચાલી રહી હતી. અને આપણે પહેલા પણ જોઈ ગયા કે આ અવસર્પિણી કાળમાં 10 અચ્છેરા થઈ ગયા હતા. એમાંનું આ એક અચ્છેરું હતું કે ઈ દેશનામાં ચંદ્ર અને સૂર્ય, આ બે જ્યોતિષી દેવ છે, એ બંને પોતાના મૂળ વિમાન સાથે સમવસ્ત્રણમાં આવ્યા. મૂળ વિમાન સાથે આવ્યા અને પ્રભુજીની દેશના સાંભળવા બેઠા. હવે મૂળ વિમાન સાથે આવ્યા હોય એટલે પ્રકાશ ઘણો બધો હોય, એટલે પરમાત્માની દેશના પૂરી થઈ ગઈ અને ચંદનબાળા આદિ સાધ્વીજીઓ પણ એ દેશનામાં બેઠા હતા. પણ ચંદનબાળા ઉપયોગ દેવામાં ખૂબ જ એકદમ ઓલા હતા એકદમ. એટલે એને ખબર પડી ગઈ કે સૂર્યાસ્ત થઈ ગયો છે, એકદમ કુશળ હતા ઉપયોગ દેવામાં. એટલે આર્યા, ચંદનબાળા અને બીજી બધી સાધ્વીજીઓ તરત જ ઊભા થઈ અને પોતે ઉપાશ્રયમાં આવી ગયા. અને હજી સૂર્યચંદ્ર ત્યાં હતા એટલે પ્રકાશને લઈને મૃગાવતીજીને ખ્યાલ નહીં આવ્યો કે ભાઈ સૂર્યાસ્ત થઈ ગયો છે. જેવા સૂર્ય અને ચંદ્ર પોતાના મૂળ વિમાન લઈને જતા રહ્યા એટલે એમને એકદમ ખ્યાલ આવી ગયો કે ઓહો, રાત્રિ થઈ ગઈ છે. એટલે દુખતા હૃદયે મૃગાવતીજી પોતે ઉપાશ્રયમાં આવ્યા. અને મૃગાવતીજી ઉપાશ્રયમાં આવ્યા ત્યારે જોયું કે ચંદનાજી ને બીજી બધી સાધ્વીજીઓ તો આવી ગયા હતા. એટલે મૃગાવતીજીએ નિર્મળ ભાવે ચંદનાજી પાસે જઈને ક્ષમા માંગી કે હે આર્યા, મને ક્ષમા કરો, મને ખ્યાલ નહીં રહ્યો. એટલે ચંદનાજી શું કહે છે કે હે મૃગાવતીજી, તમારી જેવી કુળવાન સાધ્વીને, ખાનદાન સાધ્વીને આટલું મોડું ઉપાશ્રયમાં આવવું શું શોભે છે? તમારે ઉપયોગ રાખવો જોઈતો હતો. એટલે મૃગાવતીજી પોતે ક્ષમા માંગે છે કે હે આર્યા, હે ગુરુણી, મને ક્ષમા આપો. અને આટલું કહીને ચંદનબાળા તો પ્રાય નિદ્રાવસ્થ થઈ ગયા. મૃગાવતીજીને ખબર નથી અંધારું છે એટલે મૃગાવતીજી એમના પગ પાસે બેઠા છે અને ક્ષમા માંગે છે કે હે મહાત્મા, મને ક્ષમા કરો, મારા અપરાધને ક્ષમા કરો. હવે અહીંયા જોવાની વાત એ છે કે મૃગાવતીજીએ કંઈ જાણી જોઈને અપરાધ કર્યો નહોતો. અપરાધ કરવું એવો એના મનમાં કોઈ ખ્યાલ પણ નહોતો, પણ એનો ઉપયોગ ન રહ્યો. ધર્મમાં આપણે ઉપયોગ ચૂકી જઈએ એ પણ ગુનો છે. એને ધ્યાન નહીં રહ્યું કે ના સૂર્યાસ્ત થઈ ગયો છે, બીજા બધા ઊભા થઈ ગયા છે, તો ચાલ હું બી થઈ જાઉં. એટલે એને એવો કોઈ આશય નહોતો, પણ છતાં પણ ગુનો તો થઈ જ ગયો. ભૂલથી પણ આપણે જો ઝેર લઈ લઈએ તો આપણને ઝેરની અસર તો થવાની છે. એટલે ઉપયોગ આપણે રાખવો જોઈએ. એટલે મૃગાવતીજીનો ઉપયોગ નહીં રહ્યો એટલે એ પોતે પારાવાર પશ્ચાતાપ કરે છે અને એ કહે છે કે મારા ગુરુજીને મને ઠપકો આપવો પડ્યો, તેમની આશા જ ના થઈ, એટલે
એમાં નિમિત્ત હું બની. એટલે એને માટે એ પારાવાર પશ્ચાતાપ કરે છે. અને આ પશ્ચાતાપની પાવન જ્વાળા પ્રગટી અને તેની નિર્મળ ધારામાં એના અંતરમાં રહેલા કર્મ ઈંધણો તે જ્વાળામાં બળીને ખાક થઈ ગયા. કારણ કે એનો પશ્ચાતાપ એકદમ શુદ્ધ હતો અને અંતરના ઊંડાણથી પશ્ચાતાપ ઉગેલો હતો. એટલે એમાં એ મૃગાવતીજીએ શું કર્યું? શપક્ષણી માંડી અને એમાં એના પાપ કર્મો બધા બળી ગયા અને નિર્મળ એવી ધારામાં એને કેવળ જ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રકટ થયો. કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું મૃગાવતીજીને. અને હજી મૃગાવતીજી કેવળી આત્માઓ પણ શું હોય? વિનયવાન હોય. એટલે ચંદનબાળાની બાજુમાં જ બેઠા છે એવામાં એક કાળો સર્પ ત્યાંથી ગયો અને ચંદનબાળાની પાસેથી ગયો. એટલે એને આર્ય ચંદનાજીનો હાથ લઈને બાજુ પર મૂક્યો. એટલે જેવો મા સતી ચંદનાનો હાથ લઈને બાજુ પર મૂક્યો એટલે ચંદનાજી ઉઠી ગયા કે કેમ મારો હાથ તમે બાજુ પર મૂક્યો? એટલે મૃગાવતીજી કહે છે કે કાળો સર્પ અહીંયાથી જઈ રહ્યો હતો. તો ચંદનાજી કહે છે કે આવા ઘોર અંધારામાં તમને કેવી રીતે દેખાણું? તો કે છે કે આપની કૃપાથી. એટલે કે મારી કૃપાથી? જો કેવળી ભગવાન છે છતાં પણ શું કહે છે? આપની કૃપાથી. તો કે શું તમને જ્ઞાન ઉત્પન્ન થયું છે? તો કે હા, આપની કૃપાથી. તો કે પ્રતિપાતી કે અપ્રતિપાતી? તો કે છે આપની કૃપાથી અપ્રતિપાતી. એટલે ચંદનાજી બેઠા થઈ ગયા એકદમ અને એમ થયું કે ઓહો, અમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. અને કહે છે કે મેં કેવળીની આસાધના કરી. એટલે ચંદનાજી વારંવાર પશ્ચાતાપ કરે છે, કેવળીના વંદન કરે છે, નમન કરે છે અને પોતે પશ્ચાતાપ કરે છે કે અરે રે, મેં કેવળીની આસાધના કરી, આવા નિર્મળ આત્માની મેં આસાધના કરી, મેં એને ઠપકો આપ્યો. અને પોતે પણ એવો નિર્મળ જ્વાળા પ્રગટાવે છે અને એમાં એમના પણ બધા કર્મના ઈંધણો બળી જાય છે. અને ત્યાં ને ત્યાં મહાસતી ચંદનબાળાને પણ કેવળ જ્ઞાન પ્રગટે છે. એટલે બંને જણા પોતે એકબીજા ક્ષમા ભાવ રાખી, ક્ષમા માંગી અને ક્ષમાની આરાધના કરીને બંને જણાને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે એવો અદ્ભુત આ ક્ષમા ભાવ છે કે ક્ષમા ભાવ જો અંતરના ઊંડાણથી સાચા હૃદયથી તમે માંગો તો તમને અવશ્ય કેવળ જ્ઞાન પ્રગટ થાય. એટલે એવો આ ક્ષમા ભાવ છે. શાસ્ત્રમાં બીજો બી એક ઉદાહરણ આવે છે. મહોપાધ્યાય ધર્મસાગરજી મહારાજ સાહેબ. બહુ વખત પહેલાની એક વાત છે કે ધર્મસાગરજી મહારાજ સાહેબ કોઈક સંઘમાં ગયા હતા અને ચાતુર્માસે રહ્યા હતા. મેં પહેલા જ કહ્યું, અષાઢ સુદ 14 બધા મહાત્માઓની પ્રવચન શરૂ થઈ જાય અને એમનો પ્રવેશ થઈ જાય જ્યાં બી ચાતુર્માસ હોય ત્યાં. એટલે આ ધર્મસાગરજી મહારાજ સાહેબે પ્રવચનો શરૂ કર્યા અને એમાં કોઈ કારણથી કોઈ સંઘના અગ્રેસર સાથે એમને વાદ વિવાદ થઈ ગયો. સંઘના અગ્રેસર સાથે કોઈ બી ડિસ્પ્યુટ થઈ ગયું, ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ ગયું. એને કારણે પેલા સંઘના અગ્રેસરે મનમાં ગાંઠ વાળી અને પછી કોઈ દિવસ ઉપાશ્રય આવતા જ નથી. આચાર્ય ભગવાનને થયું કંઈ કામ હશે, કંઈ બીજું તકલીફ આવી ગઈ હશે, ઘરના કંઈ કામ હશે, પણ આ અગ્રેસર દેખાતા જ નથી. છેવટે આચાર્ય ભગવાનને થયું પર્યુષણના મહાપર્વમાં તો જરૂર પધારશે, પણ પર્યુષણમાં પણ દેખાતા નથી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, કેટલા બધા દિવસો થઈ ગયા પણ આવતા નથી. છેલ્લે 8મો દિવસ થયો. આચાર્ય ભગવાનને થયું ધર્મસાગરને કે આજે તો ઉપાધ્યાયજીને થયું કે આજે તો અવશ્ય પધારશે, ત્યારે પણ નથી પધારતા. એમને થયું નક્કી સંવત્સરી પ્રતિક્રમણમાં તો ચોક્કસ આવશે, કારણ કે સકળ સંઘ સાથે પ્રતિક્રમણ કરે અને સકળ સંઘે સાથે પ્રતિક્રમણ લીધું. પ્રતિક્રમણ કરવા બધા બેઠા. ઉપાધ્યાયજી ભગવાન કોને જોઈ રહ્યા છે? પેલા અગ્રેસરને જોઈ રહ્યા છે, પણ એ અગ્રેસર આવતા નથી. સંઘે સામાયિક પણ લઈ લીધી. ત્યારે ઉપાધ્યાયજી કહે છે, હે બધા શ્રાવકો, તમે ઊભા રહો, મારે એક અગત્યનું કામ છે, હું એ પતાવીને આવું છું. અને ઉપાધ્યાયજી પોતાના એક શિષ્યને લઈને ગયા. ક્યાં ગયા? પેલા સંઘના અગ્રેસરને ત્યાં ગયા. સંઘના અગ્રેસરને ત્યાં ગયા એટલે પેલા ભાઈએ જોયું બહારથી કે ભાઈ આચાર્ય ઉપાધ્યાયજી ભગવંત આવી રહ્યા છે, એટલે એને ઘરના દરવાજા બંધ કરી નાખ્યા. પણ ઉપાધ્યાયજીના મનમાં શું હતું કે આજે તો મારે એને ક્ષમા આપવી જ છે અને ક્ષમા માંગવી જ છે, પછી જ હું પ્રતિક્રમણ કરીશ. એટલે એ આખી વંડીમાં ચારે બાજુ ફર્યા તો એક બાજુ કંઈક વંડી તૂટી ગયેલી હતી, એટલે ઠેકડો મારીને અંદર બેઠા અને બારીમાંથી અંદર ગયા. અને પેલા અગ્રેસરને ખૂબ જ ભાવપૂર્વક, હૃદયના ઊંડાણપૂર્વક, નમ્રતાપૂર્વક ઉપાધ્યાયજી ભગવંત એના ચરણમાં પડીને ગદગદ હૃદયે માફી માંગે છે. બોલો, આવું આ જીન શાસન, ક્ષમા ક્ષમણ
એવા ગુરુ ભગવંત એક શ્રાવકના ચરણમાં બેસીને માફી માંગે છે. વિચાર તો કરો, પોતે એના હૃદયમાં પોતે ઊંડાણથી એના પગમાં પડીને ક્ષમા માંગે છે અને કહે છે કે હે શ્રાવક, મેં કોઈ પણ કારણસર તમારું દિલ દુભાવ્યું હોય, કોઈ પણ કારણસર તમને તકલીફ આપી હોય તો મને ક્ષમા કરો. ત્યારે પેલા અગ્રેસરના હૃદયમાં પણ એવું પણ હૃદય પીગળી ગયું. ધીસ ઇઝ અ ચેપી રોગ. તમે જો ખરેખર ઊંડાણથી માંગો ને તો આ ચેપી રોગ છે. સામેવાળો અવશ્ય પીગળી જાય અને તમને ક્ષમા આપે જ. પેલા અગ્રેસર બી એ પણ રડી પડ્યા અને કહે છે, હે મહાત્મા, તમારે ના માંગવાની હોય, મારે ક્ષમા માંગવાની હોય. બંને જણાએ એકબીજા સાથે ક્ષમા ભાવ કરી અને ક્ષમા માંગી અને ક્ષમા આપી. અને તે ભાઈ સંઘના અગ્રેસર ભાઈ પછી આ ઉપાધ્યાય ભગવંતની સાથે જઈ અને સકળ સંઘમાં બધા સૌએ સાથે પ્રતિક્રમણ કર્યું. એવી અદ્ભુત આ ક્ષમાપના છે. એટલે ક્ષમાપનામાં આપણે ક્યાંય જોવાનું નથી કે હું મોટો છું ને આ નાના છે, એને અપરાધ કર્યો છે ને હું તો નિર્દોષ છું, એવું ક્યાંય જોવાનું નથી. જ્યાં પણ ડિસ્પ્યુટ થઈ, જ્યાં પણ ડિફરન્સ ઓફ ઓપિનિયન થયો, જ્યાં પણ કકળાટ થયો, ત્યાં બંનેનો વાંક જ હોય છે અને આપણે માંગી જ લેવી ક્ષમા. એટલે એમાં ઊંચ નીચ, મોટા નાના એવું બધું કાંઈ જોવાનું જ હોતું નથી. એવો અદ્ભુત આ ક્ષમાપના માટે જ ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીરોનું ભૂષણ છે અને આપણો ધર્મ પણ ક્ષમાવંત એવો જ ધર્મ છે. અત્યારે શાસ્ત્રકાર મોડર્ન સાયન્સ પણ શું કહે છે કે ઇફ યુ હેવ અ નોટ ઓફ હેટ્રેડ ઇન યોર સેલ્ફ, then that will turn into what? If you don't get rid of that knot, because તમે કોઈના પ્રત્યે દુર્ભાવ કર્યો, કોઈના પ્રત્યે ગાંઠ બાંધી, એ અંદર શું થાય છે? એ ગાંઠ અંદર જાય છે. અને that knot of hatred, if you don't remove it, it will turn into knots inside of cancer, કાર્સિનોમા. મોટા મોટા રોગોનું મૂળ આ છે. અને it will turn into your body. Most of the chronic diseases in the body are psychosomatic in origin. Their origin is in the mind. And the mind, આપણે મગજમાં જ આ બધું ભરી રાખીએ છીએ. એટલે આ ક્ષમાભાવ તો અદ્ભુત છે. એ આત્માનું કલ્યાણ પણ કરે છે અને દેહનું પણ કલ્યાણ કરે છે. આ દેહને પણ નિરોગી બનાવે છે. એટલે મોડર્ન સાયન્સ ઓલ્સો હેઝ પ્રૂવડ ઇટ કે યુ શુડ ટેક ધીસ નોટ આઉટ. અને મોડર્ન સાયન્સ શું કહે છે કે ઇટ કેન ટેક યુ ફોર અ લેન્ડિંગ ટુ ધ મૂન, બટ ઇટ કેનોટ ટેક યુ ફોર અ પીસફુલ લેન્ડિંગ ઇન અનધર મેન્સ હાર્ટ. પણ આપણો ધર્મ આ કરાવી આપે છે કે તમે ઉદાર ભાવે ક્ષમા માંગી લો અને શત્રુતાને ખતમ કરો અને આ વેરની ગાંઠોને બધીને બાળી નાખો. એટલે શત્રુના પગથિયા ચડવા અઘરા છે ઘણીવાર, પણ શત્રુંજય તીર્થના 3000 પગથિયા ચડી જવા સહેલા છે. પણ આ પર્વ આપણને શું સમજાવે છે કે તું શત્રુના ઘરના પગથિયા ચડી જા, ત્યાં જઈને માફી માંગી લે ઉદાર ભાવે, અને તો જ આ પર્વની સાચી ઉજવણી કરી કહેવાય. એટલે એવો અદ્ભુત આ ક્ષમા ધર્મ છે. મૈત્રી રૂપી જળમાં સ્નાન કરવાનું છે આત્માએ. અને આ ક્ષમા ધર્મથી શું થાય છે? અહંકારનો નાશ થાય છે અને નમ્રતા ગુણ કેળવાય છે. એટલે અવશ્ય આ ત્રીજો કર્તવ્ય છે ક્ષમાપના. ચોથો કર્તવ્ય છે અઠ્ઠમનો તપ. જ્યારે આત્મા બધા જીવો પ્રત્યે અમારીનું પ્રવર્તન કરે છે, સાધર્મિકો પ્રત્યે વાત્સલ્ય ભાવ ધરાવે છે અને બધા જે જીવો એના સંપર્કમાં આવી ગયા બધાની ક્ષમાપના માંગે છે, ત્યાર પછી આ આત્મા સાચો તપ કરવાને લાયક બને છે. અઠ્ઠમનો તપ આપણે લાસ્ટ ટાઈમ બી બ્રીફલી જોઈ ગયેલા. અઠ્ઠમ એટલે 8 ટંક. 8 ટંક ભોજનનો ત્યાગ. શાસ્ત્રમાં આત્માઓએ દિવસમાં 2 ટંક જ ભોજન કરવાનું છે. એટલે 3 દિવસના ઉપવાસ એટલે 6 ટંકનો ભોજનનો ત્યાગ, અને આની આગલા દિવસે એકાસનું એટલે 1 ટંક ભોજનનો ત્યાગ, અને પારણામાં પણ એકાસનું હોય એટલે પારણામાં પણ 1 ટંક ભોજનનો ત્યાગ. એટલે 8 ટંક ભોજનનો ત્યાગ, તેને અઠ્ઠમનો તપ કહેવાય છે. અને અઠ્ઠમના તપથી શું થાય છે કે 12 મહિનાથી આત્મઘરમાં જે વિષય કષાયનો કચરો ભર્યો છે તેને અઠ્ઠમના તપરૂપી સાબુથી સાફ કરવાનો છે. આ તપ એક એવી અગ્નિ જ્વાળા છે જેની અંદર નિકાચિત અને ચીકણા કર્મો હોય એ બધા બળી જાય છે. આ કર્મોને તો બીજી કોઈ રીતે નીકળવાના જ નથી. તપનો મહિમા અપરંપાર છે. પરમાત્મા મહાવીર સ્વામીએ છદ્મસ્ત કાળમાં
દીક્ષાના દિવસથી માંડીને અને કેવળ જ્ઞાન ન પ્રગટ થયું ત્યાં સુધી 12 વર્ષ 6 મહિના અને 15 દિવસ ઘોરાથી ઘોર તપ કર્યું છે. કેટલા ઉપવાસ થયા પરમાત્માને? 4166, 4166 ઉપવાસ. અને પારણા કેટલા? આ બધા ઉપવાસ ચોવિયારા. અને પારણા કેટલા? 349, 349 પારણાના દિવસ. બધા પારણા ઠામ ચોવિયાર. પારણું કર્યું અને પછી કાંઈ જ નહીં વાપરવાનું પીવાનું. એવો અદ્ભુત તપ, ધર્મનો મહિમા બતાવવા માટે સ્વયં પરમાત્માએ આવો અદ્ભુત તપ કર્યો છે. 2 ઉપવાસથી માંડીને 6 મહિનાના ઉપવાસ સુધી પરમાત્માએ કર્યા. અને આ બધો તપ પરમાત્માએ કઈ રીતે કર્યો? અપ્રમત્ત ભાવે, કાયોત્સર ધ્યાનમાં લીન બનીને. બાહ્ય અને અભ્યંતર બંને પ્રકારનો તપ પરમાત્માએ કર્યો છે. અને માટે જ આપણા શાસ્ત્રકાર ભગવંતો શ્રાવકને શું કહે છે? 1 વર્ષના 30 ઉપવાસ કમ્પલસરી છે. દર 14નો ઉપવાસ એટલે 1 વર્ષમાં 14 આવી ગઈ એટલે 24 ઉપવાસ. પછી 3 ચોમાસીનો છઠ કરવાનો એટલે ચોમાસીનો એક એક્સ્ટ્રા ઉપવાસ કરીએ એટલે 27 ઉપવાસ. અને પર્યુષણા મહાપર્વમાં 8મ. એવી રીતે 30 ઉપવાસ થાય છે. એટલે 30 ઉપવાસ શ્રાવકે અવશ્ય કરવાના છે. અને આ પર્યુષણા મહાપર્વનો 8મ તો ફરજિયાત છે. અને આ 8મ શું કરે છે? આ એક દંડ રૂપે, આખા વર્ષમાં કરેલા પાપના દંડ રૂપે. ઇટ્સ લાઈક અ ટેક્સ. યુ હેવ ટુ પે ધેટ ટેક્સ, લાઈક એન એન્યુઅલ ટેક્સ. એટલે આ તમારે 8મનો તપ અવશ્ય કરવાનો છે. નહીતર ભગવાનની આજ્ઞાની ભંગનું મહાપાપ લાગે છે. પરમાત્માની આજ્ઞા છે કે હે આત્મા, તું પર્યુષણા મહાપર્વમાં અવશ્ય 8મનો તપ કર. હવે જો કદાચ કોઈને શારીરિક નિર્બળતા હોય, કોઈ કારણસર તપ ન જ થઈ શકે, 8મનો તપ ન જ થઈ, પહેલું ઓપ્શન 8મનો તપ જ કરવાનું છે. ન જ થઈ શકે તો 3 છૂટા છૂટા ઉપવાસ. એ ના, કાં તો છઠ અને 1 ઉપવાસ. એ ના થઈ શકે તો 3 છૂટા છૂટા ઉપવાસ. એ ન જ થઈ શકે, એ પણ ન થાય તો 9 નીવી. 9 નીવી ન થાય તો 6 આયંબિલ. એ ના થાય તો 12 એકાસના. એ પણ ન થાય તો 24 બેસના. એ પણ કદાચ ન થાય તો 6000નો સ્વાધ્યાય. એટલે સમજો કે વંદિતા કોઈ સૂત્રની 50 ગાથા હોય, એને 40 વખત બોલો તો 2000નો સ્વાધ્યાય થાય. એવી રીતે 6000નો સ્વાધ્યાય. એ પણ કદાચ ન થાય તો 60 બાંધા પારાની નૌકારવાળી. આ તો અવશ્ય કરવું જ જોઈએ શ્રાવકે. એટલે કારણ કે આ ભગવાનની આજ્ઞા છે આ કરવાનું. અને બાહ્ય અભ્યંતર તપ બંનેની જરૂરિયાત છે. એટલે કાયોત્સર પણ કરવાની જીના આજ્ઞા છે. અને માટે જ પર્વ પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ આવે છે. એ કાયોત્સર્ગ શ્વાસોશ્વાસ પૂર્વક કરવાના હોય છે. સંવત્સરી પ્રતિક્રમણમાં 1008 શ્વાસોશ્વાસનો કૌશક હોય છે. 40 લોગસ અને ઉપર 1 નૌકાર. એટલે 1008 શ્વાસોશ્વાસનો આ કૌશક છે. એટલે આ 8મનો તપ વિશુદ્ધ પરિણામને વિશુદ્ધ ભાવથી કરેલો 8મનો તપ ચીકણા કર્મોની નિર્જરા થાય છે. અને આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે શુદ્ધ ભાવપૂર્વક કરાયેલું નૌકારશીનું પચખાણ પણ 100 વર્ષના નરકના કર્મોના દલિકોનો નાશ કરાવે છે. તો 8મના તપથી 10 લાખ કરોડ વર્ષનું નારકીનું દુઃખ નાશ પામે છે. એટલું બધું ફળ છે 8મના તપનું. એટલે શ્રાવકોએ અવશ્ય આ 8મનો તપ કરવો જોઈએ. અને આ 8મના તપથી શું થાય છે કે સમજો કે કોઈ ફાનસ હોય અને એનો ગોળો હોય અને એની ઉપરનો જે કાચ હોય આખો કાળો થઈ ગયો હોય, તો એને સાફ કરવો પડે ને 1 વર્ષે બી. તો આપણા મન, વચન અને કાયામાં એટલો બધો કચરો ભરાઈ ગયો છે, કર્મોની કાલીમાં લાગી ગઈ છે. એ કાલીમાને દૂર કરવા માટે આ 8મનો તપ છે. એટલે એ એવી જ્યોત છે, એવી પ્રવજ્વલિત અગ્નિ છે કે જેના વડે આ કર્મોની કાલીમાં નાશ થાય છે. વળી આ તપ 3 શલ્ય રહિત કરવો જોઈએ. શલ્ય એટલે કાંટો. મોક્ષના માર્ગમાં આગળ વધતા જતા શલ્યો આવે એ કાંટા, અને કાંટો ખૂંચી જાય તો તમે આગળ ન જઈ શકો. એટલે આ તપ 3 શલ્ય રહિત કરવો જોઈએ. કયા શલ્યો છે? માયા શલ્ય, નિયાણા શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. માયા એટલે કપટ. એટલે માયા શલ્યનું ઝેર અમૃતને પ્રગટ થવા દેતું નથી. એટલે માયાપૂર્વક કરાયેલો તપ કદી ફળ આપતો નથી.
શાસ્ત્રમાં આપણે ખાલી એક જ લાઈન લેશું કે લક્ષ્મણા સાધ્વીજીએ માયા શલ્યપૂર્વક કરેલો જે તપ હતો, એમનાથી કોઈ અપરાધ થઈ ગયો, એમને સાક્ષાત તીર્થંકર પાસે જઈને માયાપૂર્વક એ તપનું પ્રાયશ્ચિત માંગ્યું. તીર્થંકર ભગવાન તો કેવળી હતા, પણ એ વિતરાગી છે, એટલે એ કાંઈ કહે નહીં કે તમે કેમ માયાપૂર્વક માંગો છો એમ. એની કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. સાધ્વીજીએ જે પ્રશ્ન પૂછ્યો એનો ઉત્તર આપ્યો પરમાત્માએ. સાધ્વીજીએ એ આખો તપ પૂરો કરી આપ્યો. 50 વર્ષનું ઉગ્ર તપ કર્યું, પરંતુ માયાપૂર્વક કરેલું એ તપ હતું, અને માયા કૌશલ્યપૂર્વક કરેલો એ તપ હતો. તો એમને શું થયું? પ્રાયશ્ચિત કર્યું તો પણ 80-24 સુધી એમનો સંસાર વધારી દીધો. બોલો, 80-24 સુધી, એટલે 40 કાળચક્ર, 80-24 સુધી એમનો સંસાર વધારી દીધો. એટલે આ 79-24 પહેલા થઈ ગયેલું, હવે આવતી 24માં પદ્મનાભ તીર્થંકરના કાળમાં શાસનમાં આવી અને એ હવે મોક્ષે જશે. બોલો, એટલે આ માયા એવી ભયંકર છે. માયા આપણે જોઈ ગયા, તીર્થંકરનો આત્મા પણ જો માયા કરીને તપ કરે તો એને પણ સ્ત્રી રૂપે જન્મ લેવો પડે. એટલે એ તો આ કર્મ તીર્થંકરના આત્માને પણ છોડતું નથી. માટે તપ માયા રહિત કરવો. બીજું શલ્ય છે નિયાણા શલ્ય. તેના બદલામાં સાંસારિક ભોગ સુખની ઈચ્છા ન કરવી. કોઈ પણ તપ કરીએ એના બદલામાં કોઈ બી ઈચ્છા ન કરવી સંસારની, કે ભાઈ મને આ મળી જાય, મારું આ દુઃખ ટળી જાય, એવી કોઈ ઈચ્છા ન કરવી. અને ત્રીજું મિથ્યાત્વ શલ્ય. મિથ્યાત્વ એટલે ઊંધી માન્યતા. મિથ્યાત્વ રાખી તપ કરે. એક્ઝામ્પલ તાંબલી તાપસ. તાંબલી તાપસ મિથ્યાત્વી હતા, અને એમને 60,000 વર્ષ સુધી છઠના પારણે આયંબિલ કર્યું. છઠના પારણે આયંબિલ 60,000 વર્ષ સુધી, પણ અંદરમાં મિથ્યાત્વ પડેલું હતું, તેથી તે તપ એકદમ નિષ્ફળ ગયો, નૈવંત ફળ આપનારો થયો. એટલે માટે આ તપ તમારે માયા શલ્ય, નિયાણા શલ્ય અને મિથ્યાત્વ શલ્ય રહિત કરવો. અને પાર્થિવ પદાર્થોની ઈચ્છા નિરોધ નહીં, કોઈ ઈચ્છા ન કરવી. હવે આ તપનો મહિમા બતાવવા માટે શાસ્ત્રમાં એક બહુ જ અદ્ભુત કથા આવે છે. એ આપણે જરા કથા લઈએ શોર્ટમાં, ટુ અન્ડરસ્ટેન્ડ કે હાઉ ઇમ્પોર્ટન્ટ, હાઉ એસેન્શિયલ ધીસ તપ ઇઝ, અને આ કર્તવ્ય કેટલું અગત્યનું છે. એટલે પૂર્વભવમાં કોઈ એક વણિક પુત્ર હતો. નાનપણમાં જ એની માતા મરી ગઈ, અને એના પિતાએ એક બીજી કન્યાને પરણ્યા. હવે આ સાવકી માતાએ આવી અને આ પુત્ર ઉપર ઘણા ઉપદ્રવો કરવા માંડ્યા. એને આ પુત્ર ઉપર જરાય વાત્સલ્ય નહીં. એટલે સાવકી માતા એને ખૂબ દુઃખ દેવા લાગી. ખાવાનું ન આપે, ઘરના ખૂબ કામ કરાવે, મારે. એટલે આ પુત્ર કંટાળી ગયો. એટલે એક દિવસ ઘરમાંથી ભાગી જવાના બાનાથી ઘરમાંથી નીકળી ગયો, કારણ કે હવે એનાથી સહન નથી થતું. એટલે પણ તો પણ આ સાત્વિક આત્મા હતો, એટલે ઘરમાંથી તો નીકળી ગયો, પણ એમ થયું ચાલ પેલા જઈને ભગવાનના દર્શન કરીને પછી હું ભાગું. એટલે જીન મંદિરમાં ગયો, અને જીન મંદિરમાં ભાવપૂર્વક પરમાત્માના દર્શન કરે છે, અને દર્શન વંદન કરીને બહાર નીકળીને ઓટલા ઉપર બેસે છે. હવે પરમાત્માના દર્શનનો તાત્કાલિક ફળ જોવો. એ ઓટલા પર બેઠો અને નિરાશ થઈને આ માથે હાથ દઈને બેઠો છે. ત્યાં એનો એક મિત્ર આવે છે, અને મિત્ર પૂછે છે કે અરે હે મિત્ર, તું કેમ ઉદાસ થઈને બેઠો છે? ત્યારે એને પોતાની કથની કહે છે કે મારે એટલા બધા દુઃખ છે, હવે મારાથી સહન થતું નથી, એટલે મારે ઘર છોડીને જતા રહેવું છે. ત્યારે કલ્યાણ મિત્ર શું કરે? કલ્યાણ મિત્ર તમને ધર્મમાં સ્થિર કરે. એટલે કલ્યાણ મિત્ર સાવકી માનો વાંક નથી કરતો. કલ્યાણ મિત્ર એમ નથી કહેતો કે હા તારી માતા બરાબર નથી, આમ છે, એવી કોઈ વાત નથી કરતો. કલ્યાણ મિત્ર શું કહે છે કે દુઃખનું એક જ કારણ છે, પાપ. દુઃખ આવ્યું ક્યાંથી? પાપ કર્મના ઉદરથી. અને પાપ કેમ આવ્યું? કેમ કે તે ધર્મ નથી કર્યો. તો દુઃખનું ઔષધ એક જ છે, સર્વ દુઃખોની દવા એક જ છે. કઈ દવા છે? ધર્મ. એટલે એને કહે છે કે તું ધર્મ કર, અને ધર્મમાં પણ તપ ત્યાગરૂપી ધર્મ છે. એટલે તપ અવશ્ય કર. તપથી તારા આ બધા ચીકણા કર્મો બળી જશે, અને એ તને અવશ્ય ફળ આપશે. એટલે ધર્મ કલ્પવૃક્ષ સમાન છે, અવશ્ય તને ફળ આપશે, અવશ્ય તારા દુઃખ દૂર થશે. અને એને કહે છે કે તું આ તપ ધર્મમાં સ્થિર થા, અને તારા દુઃખો દૂર થઈ જશે.
એટલે આ વાત એને આત્મસાત બેસી ગઈ. ઘણીવાર આપણને કોઈ વાત કે આપણે એક કાનમાંથી બીજા કાનમાંથી કાઢી નાખીએ, પણ આને મિત્રની વાત બેસી ગઈ હૃદયમાં અને એમ થયું કે હા હા સાચી વાત છે, મેં કોઈ તપ કર્યો નથી, મેં એવો કોઈ ધર્મ કર્યો નથી, માટે દુઃખ આવ્યું. એટલે પોતે શું નિશ્ચય કરે છે કે હા અવશ્ય હું તપ કરીશ, એમ કરીને પાછો ઘરે જાય છે. ઘરે જાય ત્યાં દરવાજા બધા બંધ થઈ ગયેલા, તો ઘરની બહાર એક ઘાસની ઝૂંપડી હતી, એ એમાં જઈને સૂતો. અને સૂતો ત્યારે એને શું વિચાર કર્યો કે પર્યુષણના મહાપર્વ હવે આવી રહ્યા છે, તો પર્યુષણ પર્વમાં હું નક્કી અઠમનો તપ કરીશ, કારણ કે આ અઠમનો તપ મહાફળદાયક છે, તો હું પર્યુષણના મહાપર્વમાં અવશ્ય અઠમનો તપ કરીશ. આવો વિચાર કરીને એ સૂઈ ગયો. સાવકી માએ બારીમાંથી જોયું કે આ આવી ગયો છે, અને એને થયું કે આહા આ તો લાગ મળી ગયો મને, હું આની જ રાહ જોતી હતી. એટલે એને જઈને દુર્બુદ્ધિ એવી એની બુદ્ધિ શું સુજાડે છે, એને જઈને ત્યાં આગની ચિનગારી નાખી અને આખી ઝૂંપડી બળી ગઈ. ઝૂંપડીમાં આ પણ ભળીને ભળતું થઈ ગયો. પણ એનો છેલ્લો વિચાર કયો હતો? અઠમનો તપ કરવો. એ એનો છેલ્લો વિચાર હતો. ઇફ યુ આર ટ્રાવેલિંગ and if you pack your bags, the topmost thing that you put on the top and you pack your bag, when you open your bag, what will you see first? The one that you put the last. જે સૌથી ઉપર મૂક્યું છેલ્લું મૂક્યું હોય એ સૌથી પહેલું દેખાય. એટલે એનો જેવો જન્મ થયો એટલે એને સૌથી પહેલો વિચાર શું આવ્યો? તપ કરવાનો. અને કર્મસત્તા શું કરે છે? એને પોતાના શુદ્ધ ભાવથી અઠમનો તપ કરવો હતો, તો કર્મ એને ક્યાં લાવીને મૂકી દે છે? એક શ્રીમંત ઘરમાં અને મહાધર્મિષ્ઠ ઘરમાં એને જન્મ આપે છે. અને એ ધર્મિષ્ઠ ઘરમાં ચંદ્રકાંત નામની નગરીમાં વિજયસેન નામના રાજાના રાજ્યમાં શ્રીકાંત નામના શ્રેષ્ઠ અને તેની શ્રી સખી નામની ભાર્યાની કુક્ષીમાં એ પુત્ર પણ ઉત્પન્ન થયો. અને જેવો ઉત્પન્ન થયો એટલે પર્યુષણના મહાપર્વ હતા. એટલે ઘરમાં બધા વાતો સાની કરે છે કે પર્યુષણના મહાપર્વ આવી રહ્યા છે અને આપણે અઠમનો તપ કરશું. એટલે ધર્મિષ્ઠ કુટુંબ હતું. અને આ બાળક જન્મતાની સાથે સાંભળે છે કે પર્યુષણના મહાપર્વ અઠમનો તપ ઉહા ઓહો પર કરતા એને જાતની સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. અને જાતની સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે એને થયું કે ઓહો, મારે ગયા ભાવમાં આ જ તપ કરવો હતો. લ્યો તો પર્યુષણના પર્વ બી આવી ગયા છે, તો હવે હું અત્યારે જ કરી લઉં અઠમનો તપ. જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે આ આત્મજ્ઞાન પ્રગટવાથી એનો આત્મા ઘણો બલવાન થયો અને આત્માએ નિશ્ચય કરી લીધો કે મારે અઠમનો તપ કરવો છે. પણ બાળક કઈ બોલી તો શકે નહીં, એટલે એને પોતે દૂધ પીવાનું, પાણી પીવાનું બધું બંધ કરી નાખ્યું. હવે બાળક, નવજૂથ બાળક છે, આત્મા સહન કરે પણ એનું શરીર તો અતિ કોમળ હતું. એટલે માતા પિતા ઘણા પ્રયત્નો કરે છે, પણ આ બાળક ધાવતું નથી, દૂધ પીતું નથી, પાણી પીતું નથી. એટલે માતા પિતાઓ ખૂબ પ્રયાસો કરવા છતાં બાળક જ્યારે દૂધ પીતું નથી, પછી અંતે એનું શરીર, સુકોમળ શરીર કરમાઈ જાય છે અને એને મૂર્છા આવી જાય છે. તો માતા પિતાને શું લાગે છે કે આ મૃત્યુ પામી ગયો, અને કોઈક રોગ લાગુ પડી ગયો છે અને માટે આ કંઈ ખાતો પીતો નથી અને હવે એ મૃત્યુ પામી ગયો. આ આઘાતથી માતા પિતાએ ઘણી માનતાઓ કરી, ઘણી ઈચ્છાઓ કરી. એના પછી એમને મહાન માંડ આ પુત્ર ઉત્પન્ન થયો અને ઉત્પન્ન થતાની સાથે જ આ પુત્ર આવી રીતે મૂર્છા પામી ગયો. માતા પિતા સમજે છે મૃત્યુ પામી ગયો. એટલે એના આઘાતથી આ શ્રીકાંત શેઠ એ પણ મૃત્યુ પામી ગયા. એકદમ આઘાત લાગી ગયો શેઠને કે મારું બાળક મૃત્યુ પામી ગયો, એટલે એ પણ મૃત્યુ પામ્યા. હવે ઘરના બીજા માણસોએ બાળકને મૃત્યુ પામેલો જાણી અને નજીકમાં જઈને કોઈ જમીનમાં દાટી દીધો. એ કાળમાં એવો હતો, રિવાજ હતો કે નાના બાળકોને અગ્નિદાન નહીં આપતા, એ લોકો જમીનમાં દાટી દેતા. એટલે આ બાળકને જમીનમાં દાટી દેવાયો. હવે એ નગરનો રાજા વિજયસેન નામે જે રાજા હતા, એ નગરમાં એવો નિયમ હતો કે અપુત્રિયાનું ધન રાજા લઈ જાય. એટલે વિજયસેન રાજાના સેવકો આવી ગયા અને કહે છે શ્રી સખીને કે તમારું બધું ધન અમને આપી દો. એટલે ત્યાં જ એક વૃદ્ધ બ્રાહ્મણ આવી જાય છે અને એ બ્રાહ્મણ કહે છે સૈનિકોને કે તમે કોનું ધન લેવા આવ્યા છો? તો કહે છે કે શ્રીકાંત શેઠનો પુત્ર તો મૃત્યુ પામી ગયો, આ લોકો એને દાટી બી આવ્યા છે, એટલે અમે હવે એ અપુત્રિયા છે એટલે એનું ધન લેવા આવ્યા છે. એટલે તે વૃદ્ધ બ્રાહ્મણ કહે છે કે શ્રીકાંત શેઠનો મૃત્યુ નથી પામ્યો, એ તો જીવતો છે. તો કે ક્યાં બતાવો જોઈએ. એટલે આ વૃદ્ધ બ્રાહ્મણ ત્યાં જાય છે અને પેલા ખાડામાંથી બાળકને બહાર કાઢે છે અને અમૃતના જળનું છાંટન કરે છે. એટલે બાળક સચેતન થઈ જાય છે, એની આંખો ખોલે છે
અને બાળક જેવો આંખો ખોલે છે ત્યારે પેલા સેવકો કહે છે કે ઓહો, એટલે સેવકો જઈને રાજાને વાત કરે છે. એટલે અમૃત છાંટીને બાળક જ્યારે જાગી ગયો ત્યારે રાજાને વાત, એટલે રાજા આવે છે. રાજા કહે છે કે તમે કોણ છો? એટલે કહે છે કે હું કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી, હું તો નાગરાજ ધર્ણેન્દ્ર છું. અને આ બાળકના અઠ્ઠમ તપના પ્રભાવથી મારું સિંહાસન કંપાયમાન થયું, અને માટે આ બાળકની સહાય માટે હું આવ્યો છું. આ બાળક કાંઈ મૃત્યુ નથી પામ્યો. આ તો બહુ બહુ આ તો ઘણો ભાવ્ય આત્મા છે. અને જન્મતાની સાથે એને અઠ્ઠમનો તપ કરવાની ઈચ્છા થઈ, અને એને અઠ્ઠમનો તપ કર્યો પણ ખરા. પોતાના શરીરના ભોગે પણ એને અઠ્ઠમનો તપ કર્યો. એટલે કહે છે કે માટે એને મદદ કરવા હું અહીંયા આવ્યો છું. એટલે પછી રાજા કહે છે ઓહો, એટલે પછી ત્યારે આ નાગરાજ ધર્ણેન્દ્ર એ પોતાના કંઠનો હાર કાઢીને બાળકના કંઠમાં પહેરાવે છે. અને નાગ નિકાયના ઇન્દ્ર એની મદદે આવ્યા, માટે એનું નામ નાગકેતુ પડ્યું. એનું નામ નાગકેતુ પડ્યું. અને તે નાગરાજ ધર્ણેન્દ્ર કહે છે કે હે મહારાજા, આ બાળક ચરમ શરીરી છે, આ અતિ પુણ્યવાન આત્મા છે, હળુકર્મી આત્મા છે. તમારા નગર અને તમને બધાને એક મહા ઉપદ્રવમાંથી બચાવશે. હવે અનુક્રમે આ નાગકેતુ મોટો થયો અને ધર્મમાં ખૂબ જ નિષ્ઠા ધરાવનારો થયો, અને 12 વ્રતધારી શ્રાવક થયો, અને ત્રિકાળજીની પૂજા કરે છે ભક્તિ ભાવથી. કારણ કે એને પ્રત્યક્ષ એનું ફળ જોઈ લીધું. જન્મતાની સાથે અઠ્ઠમનો તપ કર્યો અને એની પ્રત્યક્ષ ફળ જોઈ લીધું નાગકેતુએ. એટલે અવિવળપણે ધર્મમાં શ્રદ્ધા રાખીને પરમાત્માની પૂજા કરે છે. એક દિવસ પોતે એ પરમાત્માની પૂજા કરવા ગયો છે, અને પુષ્પોની મોટી છાબડી લઈને ગયો છે. ત્યાં પુષ્પોમાં રહેલો એક નાગ નીકળીને એને ડંખ મારે છે, અને ડંખ મારે છે એટલે આને સર્પનું ઝેર ચડી જાય છે. તો પણ આ નાગકેતુ જરાય ચલાયમાન થતો નથી, જરાય વિચલિત થતો નથી. સમભાવે એ દુઃખ સહન કરે છે, પણ પરમાત્માની પૂજામાં ક્યાંય ભંગ પાડતો નથી. અવિવળપણે એ પોતાની અખંડ ધારાથી પરમાત્માની પૂજા કરી રહ્યો છે. દુઃખને સહન, જે આત્માએ બાળપણમાં આવો અઠ્ઠમના તપનું કષ્ટ સહન કર્યું હોય એને માટે આવડી કયું કષ્ટ લાગે. એટલે એ પોતે આને સહન કરે છે, અને સહન કરતા કરતા શપક્ષણી માંડે છે. અને શપક્ષણી માંડી અને એને ત્યારે જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. આની પહેલા આ નાગકેતુ એક વખત જે નગરમાં રહેતો હતો તે વિજયસેન રાજાએ એક ચોરને આરોપ મૂકીને એને ફાંસીએ ચડાવી દીધો. હવે પેલો ચોર હતો નહીં, મરીને એ વ્યંતર નિકાયમાં દેવ થયો. એટલે એ જ્યારે વ્યંતર નિકાયમાં દેવ થયો ત્યારે એને જોયું કે ભાઈ હું કેવી રીતે મરી ગયો. ત્યારે એને જોયું કે આ રાજાએ ખોટો આરોપ મારા પર મૂક્યો અને મને મારી નાખ્યો. એટલે પોતાનું વેર વાળવા માટે એને એક મોટી શીલા વિખુરવી, એટલે મોટો પથ્થર લીધો, એકદમ મોટો, અને પથ્થર લઈને હવામાં લઈ અને એને કીધું કે આ શીલા હું આખી નગરી પર પાડું, એટલે નગરીના બધા લોકો મરી જાય. નાગકેતુને આ ખબર પડી એટલે એ ત્યારે જીન મંદિરમાં જતો, તરત જ જીન મંદિરના શિખર ઉપર ચડી ગયો. અને જીન મંદિરના શિખર ઉપર ચડીને એ વિચારે છે કે હું જીવતો હોતો એવા છતાં આ શિલાથી આખા નગરનો નાશ થાય, જીન મંદિરોનો નાશ થાય, એ હું કેવી રીતે સહન કરી શકું? એ મારાથી કેવી રીતે જોવાય કે ના કોઈ કાળે પણ કોઈ બી રીતે મારે જીન મંદિરો અને નગરની રક્ષા કરવી જ જોઈએ. એટલે એને ઉપર જઈને પોતાનો હાથ ધર્યો. હવે એના આ શારીરિક હાથમાં તો એવી કોઈ શક્તિ હતી નહીં કે એ દેવે વિકુરવેલી શિલાને પકડી શકે, પણ એના તપ ધર્મના પ્રભાવથી, એક જ અઠ્ઠમના તપ ધર્મના પ્રભાવથી એ પોતે એ શિલાને રોકી શક્યો. અને દેવે વિકુરવેલી એ શિલા એને એ રોકી શક્યો, અને દેવ કાંઈ નહીં કરી શક્યો. એટલે દેવે પોતાની આખી માયા બધી સંકેલી લીધી, નાગકેતુના ચરણમાં પડી, અને નાગકેતુએ કીધું કે તું આ રાજાને પણ માફી આપી દે. દેવે રાજાને પણ માફી આપી દીધી, અને રાજાને જે સિંહાસન પરથી પાડી દીધો તો એને ઊભો કરીને રાજાને ફરી સ્થાપિત કર્યો, અને તે દેવ જતો રહ્યો, અને નાગકેતુની ક્ષમા માંગી. આના પછી એક વખત નાગકેતુ જિનેશ્વર પરમાત્માની પૂજા કરે છે, અને અઢળક પુષ્પો લઈને જાય છે. ત્યારે પુષ્પમાં રહેલો એક સર્પ નાગકેતુને દંશ મારે છે, અને દંશ મારતા અસહ્ય વેદના થાય છે. પણ નાગકેતુ પોતે જરાય ચલાયમાન થતા નથી, પરમાત્માની પૂજામાં ક્યાંય ભંગ પડવા દેતા નથી. પોતાની અવિવલ ધારા વડે જ પરમાત્માની ખૂબ ભક્તિભાવ વડે પૂજા કરે છે. વિચાર તો કરો, આવી તકલીફ, આવું દુઃખ, આવું વિષ અંદર જડી ગયેલું,
છતાં પણ નાગકેતુ પરમાત્માની પૂજા છોડતા નથી, પરમાત્માની પૂજામાં ક્યાંય ભંગ પણ પાડતા નથી. અને એમની આ ભાવધારા વધતા વધતા શું થયું, શપક્ષણી માંડી અને એમને પૂજા કરતા કરતા કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. એવા નિર્મળ, એવા વિશુદ્ધ ભાવે નાગકેતુ પરમાત્માની પૂજા કરી રહ્યા હતા. વિચાર તો કરો, કેવી પૂજા હશે, કેવી પુષ્પ પૂજા હશે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે દેવોએ આવીને એમને વીરતીધરનો વેશ આપ્યો, સાધુનો વેશ આપ્યો. સાધુનો વેશ ગ્રહણ કર્યો એ તરત જ દેવોએ તેમને વંદના કરી અને કેવળી પરમાત્મા એવા નાગકેતુએ પૃથ્વી પર વિહાર કરી કરીને ધર્મનો મર્મ સમજાવ્યો અને બધા લોકોને ધર્મનો મર્મ સમજાવીને ધર્મમાં સ્થિર કર્યા. એવો આ અઠ્ઠમ તપનો પ્રભાવ છે. એટલે બધા શ્રાવકોએ અઠ્ઠમનો તપ અવશ્ય કરવો જોઈએ. અને ન થાય તો આપણે એના બધા ઉપાયો પણ જોઈ ગયા કે કદાચ ન થાય તો તમે કાંઈ નહીં તો એના ઉપાય તરીકે બીજા પણ બધા જે ઉપાયો છે તે સેવો. એટલે ધર્મ માર્ગ અને આ અઠ્ઠમનો તપ સમ્યક્ત્વ સહિતનો હોય તો તે કેટલું બધું ફળ આપે છે. ધર્મ માર્ગમાં અનુષ્ઠાનો સમ્યક સહિતના હોવા આવશ્યક છે. તે સિવાયના તપાદી તે બાલ તપ કહેવામાં આવે છે. તે લૌકિક પુણ્ય તો આપે જ છે, પણ સમ્યક્ત્વ સહિતનું જે તપ છે તેનું પરિણામ અનંત કર્મની નિર્જરા કરાવે છે. કારણ કે તેમાં દ્રષ્ટિની સાચી સમજણ છે. અને કઈ દ્રષ્ટિ કે પાર્થિવ પદાર્થની ઈચ્છાનો નિરોધ. તપનું મૂળ શું છે? ઈચ્છા નિરોધ. એટલે ઈચ્છાનો નિરોધ તે સાચું તપ છે અને તે સમ્યક્ત્વની પ્રાપ્તિથી સમજાય છે. અને તે તપમાં કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી તેવું શલ્ય રહિત, નિદાન રહિત તપ જ સાચું તપ છે. એટલે સૌએ આ અઠ્ઠમનો તપ તો અવશ્ય કરવો જોઈએ. હવે તપથી આત્મામાં રહેલા ચીકણા કર્મોની નિર્જરા થાય. પછી છેલ્લું કર્તવ્ય કયું કહ્યું છે લક્ષ્મીસુરી મહારાજ સાહેબે? છેલ્લું કર્તવ્ય તે ચૈત્ય પરિપાટી. ચૈત્ય પરિપાટી. ચૈત્ય એટલે જીન મંદિર, ચૈત્ય એટલે જીન પ્રતિમા પણ કહેવાય. ચૈત્ય પરિપાટી. હવે પહેલાના કાળમાં શું થતું હતું કે 8મા દિવસે બધા સાધુ ભગવંતો કલ્પસૂત્રના 12 શ્લોકોનું વાંચન કરે સવારના. કલ્પ અને 12 સૂત્ર પધરાવે શ્રાવકો. પછી મહાત્માઓ કલ્પસૂત્રના 1200 શ્લોકોનું વાંચન કરે, તેને 12 સૂત્રનું વાંચન કહેવાય. અને તેના પછી આખો સંઘ વાંચતે ગાજતે તે નગરમાં જે દેરાસરો હોય તે દેરાસરો જઈને જિનેશ્વર પરમાત્માઓની પ્રતિમાના દર્શન કરવા, વંદન કરવા, જુહારવા જાય છે. હવે પછી પ્રણાલિકા થોડી થોડી બદલાણી અને પર્યુષણા પર્વ પછી પણ લોકો જાય છે. પણ આનો ઉદ્દેશ શું છે કે આખો સકળ સંઘ વાંચતે ગાજતે ઠાઠ માઠથી શહેરમાં રહેલા બધા જિનાલયોમાં જઈ અને બધા જ તીર્થંકર પરમાત્માઓની ખૂબ જ ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક વંદન, પૂજન, અર્ચન કરે અને પોતે પોતાના આત્માને નિર્મળ બનાવે. એટલે અને એનું પરમાત્માને શું કહે છે કે તમારા આલંબનથી મને પણ મારી અંદર રહેલા પરમાત્માના દર્શન થાય અને તમારું દર્શન મને ભવો ભવ મળો. હવે જિનેશ્વર પરમાત્માના પ્રભુના દર્શન શા કારણથી કરીએ છીએ? જિનેશ્વર પ્રભુના અનંત અનંત ઉપકારો, તે ઉપકારની કૃતજ્ઞતા માટે, તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ઠાઠ માઠથી વાજિંત્રોના દિવ્ય નાદ સાથે શાસનનું ગૌરવ વધે તેવી રીતે ગામમાં રહેલા મંદિરોને જુહારવા જવું. અને શાસનનું ગૌરવ એ સૌથી ઉત્તમમાં ઉત્તમ કાર્ય છે. એટલે પરમાત્મા ભક્તિથી ભક્ત પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. ભક્ત શું કરે છે? પરમાત્માની ભક્તિ કરતા 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 ભક્ત ખુદ પરમાત્મા બની જાય છે. ઈયળ ભમરીની ન્યાય શ્રેણીક મહારાજા પરમાત્મા શ્રી મહાવીર સ્વામીની એવી અદ્ભુત ભક્તિ કરતા હતા. મહારાજ શ્રેણીક શ્રાવક હતા, એમને સર્વવીતી ધર્મનો તો અંગીકાર કર્યો, પણ રોજે પરમાત્માનું એવું અદ્ભુત ભક્તિ કરતા, ચૈત્યવંદન કરતા, સોનાના જવલાથી સાથ્યો કરતા, સોનાના જવલાથી 3 ઢગલીને સિદ્ધશિલા કરતા અને ખૂબ જ ભક્તિભાવથી પરમાત્માનું ચૈત્યવંદન કરતા. શ્રેણીક મહારાજા વીરનું ધ્યાન કરતા કરતા, વીરનું ધ્યાન આ શરીરના 7 ધાતુઓમાં વીર 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 વીરનું નામ રટી રહેલું છે. જ્યારે મહારાજા શ્રેણીક
ને મૃત્યુ પામ્યા, અંતિમ સંસ્કાર કરાવી એમના દેહને લઈ જાય છે, એ દેહમાંથી નાદ નીકળે છે, વીર 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 વીરનો નાદ નીકળે છે. વિચાર તો કરો, એમને વીરના નાદને કેવો આત્મસાત કર્યો હશે, વીર પ્રભુનું ધ્યાન કેવું આત્મસાત કર્યું હશે. એના કારણે મહારાજા શ્રેણિક આવતી 24મીમાં પદ્મનાભ નામે તીર્થંકર થશે. એમને કોટી કોટી વંદન. અને એ પદ્મનાભ તીર્થંકર આબેહૂબ પરમાત્મા મહાવીર સ્વામી જેવા, 7 હાથની કાયા, 72 વર્ષનું આયુષ્ય, અને એમનો વર્ણ પણ પરમાત્મા મહાવીર સ્વામી જેવો, અને પરમાત્મા જેવું જ એમનું આયુષ્ય. અને પરમાત્માના જન્મના દિવસે, ચૈત્ર સુદ 13ને દિવસે જ એમનો જન્મ, આસોવદ અમાસને દિવસે જ એમનું નિર્વાણ, બધું જ પરમાત્મા મહાવીર સ્વામી જેવું. કંચન વર્ણની એમની કાયા, એક્ઝેક્ટ મહાવીર સ્વામીની રેપ્લિકા. પરમાત્માનું ધ્યાન કરતા 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 આત્મા સ્વયં પોતે પરમાત્મા બની જાય છે. એટલે જિનેશ્વરની ભક્તિ તો અચૂક કરવાની જ છે. એટલે જિનેશ્વર પ્રભુની ચૈત્ય પરિપાટીથી ભવની પરિપાટી સમાપ્ત થાય છે, અને શાસનનું ગૌરવ વધે છે, આત્મા પવિત્ર બને છે, અને શાસનનો જય જયકાર થાય છે. એટલે તેના જેવા બીજો કોઈ ધર્મ નથી. એટલે ચૈત્ય પરિપાટી તો અવશ્ય કરવી જોઈએ. હવે આ ચૈત્ય પરિપાટીનો તાત્વિક અર્થ જોઈએ. ચૈત્ય એટલે જિનાલય, ચૈત્ય એટલે જીન પ્રતિમા. પણ ચૈત્યનો બીજો અર્થ શું થાય છે? આત્મા. આત્માની પરિપાટી કરવી. પરિપાટી એટલે યાત્રા, એટલે આત્માની યાત્રા કરવી. આત્માની યાત્રા કરવી, અંદર જવું અને આત્મામાં વાસ કરવો. આપણે પહેલા જ જોઈ ગયા હતા. પર્યુષણાનો અર્થ શું છે? પરી વત્તા ઉપાસના, એટલે પર્યુપાસના. પર્યુપાસના ઇઝ પર્યુષણ. પરી એટલે ચારે બાજુથી અથવા સર્વ પ્રકારે. ઉપ એટલે નજીક. આસના એટલે રહેવું. એટલે પર્યુષણ એટલે સર્વ પ્રકારે આત્માની નજીક રહેવું, સર્વ પ્રકારે આત્મામાં વસવું. તે આ પર્વનો ઉદ્દેશ્ય છે, અને તે આ ચૈત્ય પરિપાટીનો અર્થ છે. એનો તાત્વિક અર્થ આ છે કે પોતાના આત્મામાં વસવું. એ સાચી ચૈત્ય પરિપાટી છે. બહારની ચૈત્ય પરિપાટી અવશ્ય કરવાની છે, તે દ્રવ્ય ચૈત્ય પરિપાટી છે. પણ ભાવ ચૈત્ય પરિપાટી તે પોતાના આત્માની નજીક વસવું, પોતાના આત્મામાં વસવું, એ ચૈત્ય પરિપાટી છે. અને એનાથી શું થાય? યુ ગો ઇનસાઇડ, ગો ઇનવર્ડ્સ, અને ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે. આ પર્વ સેલ્ફ એનાલિસિસનું પર્વ છે, ઇન્ટ્રોસ્પેક્શનનું પર્વ છે. કે મારા આત્મામાં કયા કયા દોષો રહેલા છે, મારામાં કયા કયા દુર્ગુણો રહેલા છે. પ્રાય કરીને બહિર્મુખ થયેલો આત્મા શું જોવે છે? આ ચક્ષુથી શું દેખાય? બીજાના દોષ દેખાય, બહારના દોષો દેખાય, બીજાના અવગુણો દેખાય. પણ આ પર્વ શું શીખવાડે છે? ગો ઇનવર્ડ્સ, લેટ ધ જર્ની ઇનવર્ડ્સ બિગિન. અને તમને અંતર નિરીક્ષણ કરવાનું કહે છે. એટલે પોતાના દોષો જોવાનું આ પર્વ છે. મારી અંદર રહેલા દોષો અને એ દોષોને કાઢવા, એવો આ પર્યુષણ મહાપર્વનો મર્મ છે. કે તું તારી અંદર રહેલા દોષોને કાઢ અને તારી અંદર સદગુણોની વાવણી કર. એ પર્યુષણ મહાપર્વ, અને એ જ આ ચૈત્ય પરિપાટીનો પણ તાત્વિક અર્થ છે. એટલે ચૈત્ય પરિપાટી અવશ્ય કરવી જોઈએ, પણ આ આશયથી ચૈત્ય પરિપાટી કરવી જોઈએ. એટલે આ પર્યુષણ મહાપર્વનો પણ આ જ અર્થ છે, અને ચૈત્ય પરિપાટીનો પણ આ જ અર્થ છે. એટલે હવે આપણે વી કેન જસ્ટ ગો ઓવર બ્રીફ વોટ વી ટોક્ડ અબાઉટ. કે પર્યુષણાનો અર્થ શું છે? કે પોતાના આત્માની નજીક વસવું, પોતાના આત્મામાં વસવું, અને પોતે ઇન્ટ્રોસ્પેક્શન કરવું, સેલ્ફ એનાલિસિસ કરવું. ધેટ ઇઝ ધ પર્વ ઓફ પર્યુષણ મહાપર્વ. માટે એને દર્શન શુદ્ધિનું પર્વ કહ્યું છે, માટે એને આત્મશુદ્ધિનું કહ્યું છે. અને આ પર્યુષણ મહાપર્વ શું કરાવે છે? આત્મદર્શન અને મૈત્રી ભાવ, જીવ ભાવ કરાવનારા પર્વ છે. અહિંસા ધર્મને સમજાવનારું આ પર્વ છે. કર્મના મર્મરૂપ મિત્રત્વનો ભેદ કરાવનારું આ પર્વ છે. માટે આ પર્યુષણ મહાપર્વ આત્મદર્શનનું પર્વ છે. અને પર્વાધિરાજ પર્વ, પર્યુષણ મહાપર્વની અનમોલ કઈ ભેટ છે? ક્રોધને ક્ષમાવા ક્ષમાનું નિર્મળ જળ આપે છે. માન
ને ભેદવા નમ્રતાનું વ્રજ આપે છે, માયા ઝાડને કાપવા સરળતાની કાતર આપે છે, અને લોભ રૂપી રાક્ષસનો નાશ કરવા સંતોષ રૂપી શસ્ત્ર આપે છે, અને વિષયોના વિષને નષ્ટ કરવા માટે પરમ શાંતિનો અમૃત કુંભ આપે છે. એવું આ પર્યુષણા મહાપર્વ છે. અને આ પર્યુષણા મહાપર્વ માટે જ એને કહ્યું છે કે પર્વાધિરાજ. શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? જેમ મંત્રોમાં મહામંત્ર મહિમાવંત છે, પર્વોમાં મેરુ પર્વત મહિમાવંત છે, પશુઓમાં કેસરી સિંહ, રત્નોમાં ચિંતામણી રત્ન, વૃક્ષોમાં કલ્પવૃક્ષ, તીર્થોમાં શત્રુંજય, તેમ પર્વોમાં પર્યુષણા મહાપર્વ માટે એને પર્વાધિરાજ કહેલું છે. પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ આત્મસંશોધનનું પર્વ છે, અને ધર્મના આંકડા સમાન સમ્યક દર્શનની શુદ્ધિ કરાવનારા પર્વ છે. માટે અને આ પર્વમાં ચારેય પ્રકારનો ધર્મ કરવાનો છે. 4 પ્રકારનો ધર્મ તે દાન, શીલ, તપ અને ભાવ. અને આ 4 પ્રકારનો ધર્મ 4 સંજ્ઞાને તોડવા માટે છે. એ પણ આપણે પહેલા જોઈ ગયા છે. દાન ધર્મથી પરિગ્રહ સંજ્ઞા તૂટે છે, શીલ ધર્મથી મૈથુન સંજ્ઞા તૂટે છે, તપ ધર્મથી આહાર સંજ્ઞા તૂટે છે, અને ભાવ ધર્મથી ભય સંજ્ઞા તૂટે છે. આ ચારેય સંજ્ઞાને તોડવા માટેનું આ પર્વ છે. આ પર્વ તપ અને ત્યાગનું પર્વ છે. આ પર્વ દાન અને દયાનું પર્વ છે. આ પર્વ સંયમ અને સાધનાનું પર્વ છે. આ પર્વ ભક્ત ભાવોલ્લાસની વૃદ્ધિ કરાવી, શુદ્ધ ભાવનાથી ભાવ વિભોર કરાવી, અને અઢળક અશુભ કર્મોનો ક્ષય કરાવનારું આ પર્વ છે. અને આ પર્વ જ્યારે ભક્ત કરે છે ત્યારે એ ક્લેશથી દૂર થાય છે, ભક્ત વિષયથી વિરક્ત થાય છે, ભક્ત સર્વજીવોનો મિત્ર બને છે, ભક્ત સૌના સુખમાં રાજી બને છે, આ ભક્ત અન્યના ગુણોનો રાગી બને છે, આ ભક્ત શીલ અને સદાચાર યુક્ત થાય છે, આ ભક્ત સહિષ્ણુ અને સૌમ્ય થાય છે, આ ભક્ત ક્ષમા ભાવથી યુક્ત એવો નમ્ર બને છે, અને આ ભક્ત સત્યભાષી અને સરળ હોય છે. અને અંતે આ ભક્ત શું થાય છે? સ્વયં પ્રભુમય બની જાય છે. આ ભક્ત પોતે સ્વયં પ્રભુમય બની જાય છે. એટલે આ પર્વના 5 કર્તવ્યો વી વિલ જસ્ટ રીકેપ ઇન શોર્ટ, કે અમારી 5 જે મુખ્ય કર્તવ્યો કયા છે, અમારી પ્રવર્તન જે કર્તવ્ય છે એના મૂળમાં શું રહેલું છે? કરુણા ભાવ. અને કેવી રીતે બને છે? કઠોર બનેલો આત્મા, મેં પહેલાં જ કહ્યું કે આટલા બધા પ્રવચનો સાંભળે અને પર્યુષણા મહાપર્વમાં પ્રાય શું થાય છે? પહેલે દિવસે પર્યુષણાના 5 કર્તવ્યોનું વાંચન, બીજે દિવસે શ્રાવકના 11 કર્તવ્યોનું વાંચન, ત્રીજે દિવસે પૌષદ વ્રતનું વાંચન, અને પછી શ્રમણ ભગવાન શાસનપતિ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના અદ્ભુત જીવન ચરિત્રનું વાંચન. આ જીવન ચરિત્રનું શ્રવણ કરતા 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 કઠોર પથ્થર જેવો બનેલો આત્મા નિર્મળ, કોમળ અને રુજુ બની જાય છે. એટલે એનામાં કોમળતાનો ગુણ પ્રગટ થાય છે. કઠોરતા નાશ પામે છે, કોમળતાનો ગુણ પ્રગટ થાય છે, અને કરુણામય બની જાય છે. એના પછી સાધર્મિક વાત્સલ્યથી પ્રેમ ભાવ, વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે, અને આત્મા દાન ધર્મ કરે છે. કારણ કે સાધર્મિકનું વાત્સલ્ય કરવું હોય તો કંઈક આપવું પડે, એટલે દાન ધર્મમાં મસ્ત બને છે. અને કોમળ બનેલો, કરુણાવંત બનેલો, પ્રેમથી ભરેલો આત્મા પછી નમ્રતાના ગુણ વડે અહંકારનો નાશ કરે છે, અહંકાર અને માન કશાયનો નાશ કરે છે, અને એના વડે એ સાચી ક્ષમાપના માંગે છે. એ આ ત્રીજું કર્તવ્ય. અને ક્ષમાવાન બનેલો, માયાશલ્ય, જ્ઞાનાશલ્ય, મિથ્યાત્વ શલ્ય, આ 3 શલ્ય રહિત આ આત્મા તપ કરે છે. અને તપ એટલે ત્યાગ ધર્મ, અને ત્યાગ ધર્મ વડે, આ તપ ધર્મ વડે આહાર સંજ્ઞાને તોડે છે, અને આ તપ ધર્મ વડે ત્યાગની મહત્તા વધે છે. અને ત્યાગ કરીને પછી આ આત્મા ચૈત્ય પરિપાટી એટલે પોતાની અંદર વસવાટ કરે છે. સ્વાસ્થ્યનું મિનિંગ જ આ છે. સ્વમાં અસ્થથા, ઈ તારું સ્વાસ્થ્ય. એટલે સ્વ એટલે પોતાના આત્મામાં વસવું, પોતાના આત્માની અંદર વસવું, તે સ્વાસ્થ્ય છે. એટલે આના વડે ચૈત્ય પરિપાટી કરે છે. એટલે ચૈત્ય પરિપાટી, ધીસ ઇઝ ધ પાથ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન, ટુ રિયલાઇઝ that who you are and what you are.
ટુ રિયલાઇઝ યોર ઓન સેલ્ફ, ઇન્ટ્રોસ્પેક્શન, આ સાચી ચૈત્ય પરિપાટી છે. એટલે એવા અદ્ભુત મહિમાવંત એવા પાંચે કર્તવ્યો દરેક આત્માએ વ્યવહારથી અને નિશ્ચયથી, આપણે દ્રવ્યથી અને ભાવથી બંને રીતે જોઈ ગયા છે. આ બધા કર્તવ્યો, આ પાંચે કર્તવ્યો અવશ્ય 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 કરવા જોઈએ. અને આ પાંચે કર્તવ્યો કરવા વડે આપણો આત્મા પણ અઢળક અનાદિકાળના જે અશુભ કર્મો જે ભેગા કર્યા છે એ કર્મોનો નાશ કરે અને નિકાચિત એવા બધા મલિન કર્મોનો નાશ થાય. અને આપણો આત્મા પણ શું કરે, આ પર્યુષણા મહાપર્વની અદ્ભુત આરાધના વડે પોતે સમ્યક દર્શનના મહાન ગુણની પ્રાપ્તિ કરે. પ્રાપ્ત થયું હોય તો એને અતિ 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 નિર્મળ બનાવે અને જલ્દીથી જલ્દી મોક્ષના માર્ગમાં આગળ વધીને પરમ શાશ્વત એવા મોક્ષના સુખની પ્રાપ્તિ કરે, પરમ શાશ્વત એવા મોક્ષના સુખની પ્રાપ્તિ કરે. એવી જ પ્રાર્થના અને એવી જ અભ્યર્થના. એટલે એવું મહિમાવંત પર્વાધિરાજ એવા પર્યુષણા મહાપર્વની આરાધના આપણે સૌએ કરીએ. અને ધીસ ઇઝ ધ પર્વ ટુ ગો ઇનસાઇડ. અને કુદરતે પણ આપણને આ વખતે એવી વ્યવસ્થા કરી આપી છે. સો ઇટ ઇઝ અ બૂન, વી ટેક ઇટ એઝ અ બ્લેસિંગ કે આ પર્વમાં આપણે આપણી અંદર વસીએ. ઘરમાં રહીએ એટલે આત્મઘરમાં રહીએ, આપણા પોતાના આત્મામાં રહી અને કર્મોનો નાશ કરીએ. સો ધીસ ઇઝ, કુદરતે આપણને, ઇટ ઇઝ અ મેસેજ, ઇનડિરેક્ટ મેસેજ, એન્ડ વી શુડ ગ્રેબ ધેટ એન્ડ મેક યુઝ ઓફ ઇટ ઇન ધીસ પર્યુષણા મહાપર્વ. તો એવી પર્યુષણા મહાપર્વની આરાધના કરી સઘળાએ કર્મોનો ક્ષય કરી અને પરમ શાશ્વત એવા મોક્ષના સુખની પ્રાપ્તિ કરીએ. એ જ પ્રાર્થના, એ જ અભ્યર્થના. અરિહંત પરમાત્માની આજ્ઞાની વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો અનંત અરિહંત સિદ્ધ કેવળી પરમાત્માની સાક્ષીએ ત્રિવિધે ત્રિવિધે તસમિચ્છામિ દુઃખમ, તસમિચ્છામિ દુઃખમ. શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષાઃ પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. ખામિમિ સવ્વજીવે સવ્વે જીવા ખમન્તુ મે મિત્તિ મે સવ્વભૂયેષુ વેરમ મઝ ન કિણૈ. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનમ સર્વધર્માણં જૈનમ જયતિ શાસનમ. પ્રણામ પ્રણામ એન્ડ જય જિનેન્દ્ર. પ્રણામ.